ભગવતે વાસુદેવાય હવે આપણે વાસુદેવનો પુત્ર લીધો વાસુદેવ આવે વાસુદેવ મહારાજને આપણે આમંત્રિત કરીએ નહીં વાસુદેવ એ અત્યારે ઊંચા સુતા છે શું છે આપણે આ આપણે કાંઈ નથી જાણતા ને કાલાયામિ દેવેશ વાસુદેવ મહાબલમ દેવદેવ ગણાધ્યક્ષ પાતાલ તલવાસિનમ દેવોનો દેવ અધિક્ષક છે બોલે પાતાળમાં નિવાસ કરે છે ક્યાં નિવાસ કરે વાસ્તુ પાતા આવયામિ દેવેશ વાસુદેવ મહાબલ દેવદેવ ગણાધ્યક્ષ દેવોના અધ્યક્ષ છે પોતે વાસુદેવ પાતાલ તલવાસિનમ ઓ વાસ્તુ સપદે નમઃ આવયામિ સ્થાપયામિ પૂજયામિ વાસુદેવના તમે પરિવાર સહિત પધારવાની ભાવના કરી વધાવી આપણે નમસ્કાર બોલો વાસ્તુ ભગવાન દેવ કી જય આપણે એક એક દેવને આમંત્રિત કરીએ નવગ્રહ દેવોને પણ આપણે બોલાવી મંગળ છે શનિ છે એ ક્રોધ કહેવામાં આવે પણ આપણે એની ભક્તિ કરીએ ને માન કે સારસ્વતી પનોતીમાં માણસને કે બહુ કષ્ટો પડે ધન હોય હરી જાય ખોટી વાત છે સારસ્વતી પનોતી તમને લાભ આપી જાય લાભ અમુક માને કે સારસ્વતી પનોતી માણસને કે ખૂબ નડે ધનનો વ્યય થઈ જાય ખોટી વાત છે સારસ્વતી પનોતી તમને લાભ પણ આપે બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનો સસે ભૂમિ સૂત ઉદક્ષ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતુ સર્વે ગ્રહા શાંતિ કર ભ્રવંતુ સર્વે ગ્રહા શાંતિ કર ભ્રવંતુ નવગ્રહ મંડળ દેવતા આહ્વયામિ સ્થાપયામિ પૂજયામિ નમસ્કારો ભૂમિ બધા દેવ આવી ગયા ગણપતિ આવ્યા ત્યાર પછી શિવજી મહારાજ આવ્યા આપણે પ્રત્યક્ષ દેવ બેઠા છે બન લેવાનું બસ ગણપતિ મહારાજ જમણી શોધવાળા બાજુમાં ઉદેડો બેઠો છે એમનું વાહન છે ભાવ્યું ફળ સિંહાસન બનાવ્યું સુવર્ણનું માનસિક પૂજા થાય માનસિક પૂજા પણ થાય એવું નથી કે દહીં દૂધ મધ ઘી સાકર બધું નહીં સનાતન ધર્મની અંદર માનસિક પૂજા પણ છૂટ નળ રાજા પુણ્ય શ્લોક થઈ ગયા એવા એવા ભારત ભૂમિમાં બધા થઈ ગયા રાજા નળ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર કેવા કેવા દેવો તમે જો શેઠ સગાર શાહ તો કલિકાળમાં થઈ ગયા ગોરો ગુભાર એ તો તમારા ગોરો ગુભાર તમારો હા ગોરા ગુભારે ભક્તિ કેવી કરી ગોરા ગુભારનું આખ્યાન તમે સાંભળો એમાં સર્ચ મારજો તમારા મોબાઈલમાં ગોરા ગુભારનું આખ્યાન આવે છે તપાસ કરજો ઘાટ સાથે ગારો કરે પ્રભુથી જોડ્યા પ્રાણ અરે પુત્ર આવ્યો પગમાં કયો કચ્છર ઘાલ શિયાવર રામચંદ્ર કી જય માટી ખૂંદતા હતા માટી ગોરા ગુભારની પત્ની ગયા પાણી ભરવા આ બટલાની ધ્યાન રાખજો ઈ કે શું ધ્યાન રાખે થાળી ધરાવી ચાલુ કરી દેજો ભાઈ બરાબર ચુલસા પછી ભાગમ ભાગી ન કરજો મહેરબાની કરી ખાઈને ભાગીને જવાનું આ મજા કરવાની આયા કે જમીન ભાગ્યા તો મજા ના આવે પેટ પૂજા કરી મને આ મહેરબાની કરી જાજો નહીં શાંતિ બેજો હવન ચાલુ હોય તમે તમારે આ રૂમ બંધ રાખશો રૂમ ખુલ્લું રાખશો તમે હોઈ જાજો પંખા ચાલુ કરી બહુ સુવિધા છે ભાઈ માણસો થાય છોકરા રૂમમાં હોઈ જાય એક બે રૂમના દાતા કોક થઈ જાવ તો બસ દાતા કોક થાય તો એક ભાવના છે એવી મારી ભેગુભાઈ એટલે અમુક માણસો કેમ દેખાતા નથી વ્હાઈટ કપડા વાળા બાપા આપા એ કેમ નથી આવતા શું કેતા બાપા ને એના પરિવાર આવ્યો ક્યાં વાહ ધન્યવાદ ખેતા બાપા પરિવારને ધન્યવાદ ખૂબ સુખી સંપન્ન માતાજી દયા છે પણ નાથાની પરિવાર બધાને દયા છે
પણ ખેદા બાપા બધાને વડીલ મોટા ગણશે. વડીલ છે આપણે ભાઈ ખેદા બાપા. ખેદા બાપાની યાદ બધા આપણે કરી. મને ખેદા બાપા યાદ બહુ કેમ કે વડીલ છે આપણા. એની પણ સલાહ લેજો ભાઈ. ટ્રસ્ટી કરો. ખેદા બાપાને પૂછજો, ખેદા બાપાના છોકરાને પૂછજો કે ભાઈ શું કરશું, કેમ કરશું. સ્વર્ગ બની જશે. સ્વર્ગ બની તો કેવું છે, આ સ્વર્ગ બની જશે. આ ભૂમિ રહી, ભૂમિનો પ્રતાપ છે. આ તમે આટલા બધા આનંદમાં કેમ છો? શું કારણ? ભૂમિનો પ્રતાપ હોય. અમુક ભૂમિ એવી હોય ને, તમે એમાં રહેતા હોય તો તમને કંટાળો જ આવે. વાસ્તુશાસ્ત્રમાં કીધું છે તમે પ્લોટ લ્યો ને, પ્લોટમાં અડધો કલાક બેસજો, પછી તમારા મનને જો શાંતિ મળે, હૈયા ધારણા મળે, ઠંડક હૈયામાં વળે તો પ્લોટ લેજો ને પ્લોટ ન લેજો. અડધો કલાક બેસવાથી આનંદ મળે. આ તો શિવજીનું ધૂણું છે, આમાં આનંદ જ હોય ને સદા. અંગે ભસ્મ સંસારની જોડી, સંગે રાખો સદા ભૂત ટોડી. પાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, સમજણ આપો, દયા કરી શંભુ શિવ તમને દર્શન. આ શિવ ભગવાનની આ વાસો, મા જગદંબાનો વાસો. તો આનંદ કેમ ન હોય ને? વાંધ્યા જાગી હોય ને તો વાંધ્યા જાગી આનંદ મંગલ છે. 1 વાગે શ્રીફળ હોવાઈ જશે. તમે ટેન્શન લેજો નહીં ભાઈ, એ ટેન્શન હોય. મારા જ 2 વગાડશે, 3 વગાડશે, વગાડવાના. અમદાવાદની ગાડી પહેલા ખબર ફાસ્ટ થઈ જતી, હવે ગાડી ફાસ્ટ થશે. પેલા આપણે જતા ને ઓલી લોકલ હતી, એન્જિન કેવું હાલે, ડીઝલ વાળું હાલતું, ડીઝલ વાળું. ગાડી ફાસ્ટ થઈ જાય પછી લાગે ઓલી લાઇટ વાળી થાય. અમદાવાદ સ્ટેશને આપણે હવે પહોંચી ગયા છે. આપણી ગાડી ચૂક હાલતી હતી, હવે ગાડી આપણી ફાસ્ટ થશે એટલે આપણે સીધું બોમ્બે પહોંચવાનું છે. ફટાફટ જશે, ફટાફટ. પાણી પાઈ દેજો, ઉનાળો છે ને, પાણીની તરસ બહુ લાગે. 1 વાગે શ્રીફળ હોવાઈ જશે, કોઈ ચિંતા ન કરતા. જમવાનું હમણાં ચાલુ થઈ જશે, એ તમે ચિંતા ન કરતા. માતાજીએ થાળી ધરાવી દેશો અને પછી તમે પ્રસાદ ખૂબ પ્રેમથી લેજો. હવે ભગવાનને આપણે આસન આપીએ. પુષ્પ ચોખા લઈ હાથમાં, પુષ્પ ચોખા. રમ્યમ. પેલા પાણી કરતા કોઈ નજર બાબા ધ્યાન રાખજો. હા ભગવાન દયા છે ભાઈ. લાડવા તો પછી ખાશે બધા. આજ ભાઈ જમવાનું શું બને, પ્રસાદ શું છે? આજ મેન્યુ શું છે? મેન્યુ એ ભાઈ આજ મેન્યુ શું છે જમવાનું? આજ જમણવાર છે ધનજીભાઈ મેઘાભાઈ પ્રજાપતિ. મામાના ઘરનું જમણ, એમાં પાછું ભાણે મારા મામા થાય. દેવરાજ મામાને આના ધર્મના ભાઈ કર્યા છે મારી બાઈ. એટલે આજ તો મામાને ઘર ભાણે જ જમે. આજ જમવામાં શું મેનુ શું બનાવ્યું ભાઈ? પેલા મેન્યુ તો તપાસ કરવો સગા ભાઈ કે જમવાનું શું બનાવ્યું. મામાની મને ખબર છે મેન્યુ. અહીંયા યજમાનોને પાણી પાઈ દેજો. કોક અહીંયા આવો સેવામાં, કોક અહીંયા રહ્યો, યજમાનોને તરસ લાગે, પાણી પાવ. જે મેન્યુ હોય માતાજી ચામુંડાનો પ્રસાદ છે. એવું કઈ નહીં. માતાજી લાપસી ચોખા ઘીની બનાવી ધૂપ કરીને તમે જમો ને તો એવો સ્વાદ આવે. પેલા આપણે લાપસી કરતા ને માતાજી લાપસી કરીએ, ધૂપ કરીએ, ચોખા ઘીની, ગાયના ઘીની બનાવે લાપસી. માતાજીનો પ્રસાદનો સ્વાદ આખો. સત્યનારાયણ ભગવાનનો શીરો ખાઓ અને વેવાઈ આયા એ શીરો ખાઓ, એમાં કેટલો ફરક હોય? તો થોડો મોડો લાગે. ભગવાનનો પ્રસાદ બની જાય એ શીરો આપો, એની આનંદ ઓર. એટલે માતાજીનો પ્રસાદ 12 વાગે જમવાનું શરૂ થઈ જશે. એ ખાય બધા પાછા ઓછતા નહીં, મહેરબાની કરજો. ઘણી ગળદી થઈ જશે પછી. આસ્તે અમારે સામે કોઈ યજમાન તો ખપશે ને. બધા એવું પડી જાય તો કેમ મજા આવે? આસન આપી દીધા ભગવાનને. આસન પુષ્પ ચોખા બતાવી દો ભગવાન કરે ફૂલ ચોખા. આપણે સુવર્ણનો ભાવના કરવાની, આપણે એમને આસન આપ્યું છે. ભગવાનને આપણે આસન આપ્યું. બાજેટ ડાળ્યો. બાજેટ એટલે સુવર્ણનો બાજોટ છે. ભલે ભાવ કદાચ 2 લાખ 5 લાખ કાં થઈ જાય તોલાના, આ તો ભાવ પ્રધાન છે ને. સુવર્ણનો બાજોટ આપણે ભરાયો. મખમલની ગાદી આપણી ઉપર પાથરી છે. ગણપતિ મહારાજને બેસાડ્યા, શિવજી મહારાજને બેસાડ્યા, આ જગદંબાને બેસાડ્યા, લક્ષ્મી નારાયણ ભગવાનને આપણે બેસાડ્યા, નવગ્રહ દેવોને આપણે બેસાડ્યા અને આપણે ભાવથી દેવોની આપણે પૂજા કરવાની છે. પાણી પીડ્યો. હવે ગાડી ફાસ્ટ શું ભાઈ? 1 વાગે તો શ્રીફળ હોમી દેવું છે મહારાજ. એવા મંત્રો બોલતા હો તમે. હવે તો દેવ રહી પણ મજા આવવા જોઈએ.
અધૂરું પણ કાર્ય ન રહેવું જોઈએ, સમયસર કાર્ય પૂરું થવું જોઈએ. બુદ્ધિ અને ચતુરાઈથી કાર્ય આપણે લેવાનું છે. બે હાથ જોડી અને ભગવાન પાસે પ્રાર્થના કરવાની. જો ભૂલ તો ભૂલને તો બધાય થવાની જ છે, પણ ભૂલની પ્રાયશ્ચિત કરો ને, એ મોટી વસ્તુ છે. એટલે આપણે જે તમારા સામે ભગવાન છે એ બધાય ભગવાનને 3 પાણીની ચમચી પધરાવવાની છે. પેલા સમજજો શું કામ, તો કે આપણા ઘરે કોઈ આવે તો શું કહીએ, આવો બેસો ને પાણી પીવું કહીએ ને. એટલે પહેલા જ 1 ચમચી ભગવાનના પગ ધોવડાવવાની ભાવના કરવાની, બીજી ચમચી ભગવાનના હાથ ધોવડાવવાની ભાવના કરવાની, અને ત્રીજી ચમચી ભગવાનને પાણી પીવડાવવાની ભાવના કરવાની. બધા જેટલા કે દેવો છે એને પહેલા પગ કને, પછી હાથ કને, પછી મોઢા કને. ચરણ પ્રક્ષાલ્ય હસ્ત પ્રક્ષાલ્ય મુખાર આચમનિયમ જલમ સમર્પયામિ. એવી રીતના બધાય ભગવાન મને 3 ચમચી પાણી પધરાવવું. બધાય શિવજી ઉપર ઉપર ચાલો આસન આપ્યું. ગણપતિ મહારાજ ચરણ પ્રક્ષાલન થઈ ગયા, હાથ પ્રક્ષાલન થઈ ગયા. ભગવાનને નવડાવો. જડ પાયું ભગવાનને પાયું. હા હા. ભાઈ નવડાવો. હવે 3 ચમચી પેલા એવી જ રીતના નવડાવો ભગવાનને, એ જ રીતના. સિંધુ સરસ્વતી જયમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા વતી વેદિકા ક્ષિપ્ર વેદવતી મહાસુર નદે ખ્યાતા ગયા ગંદગી પુરા પૂર્ણ જલે સમુદ્ર સૈયા કોર્યાદ સદા મંગલમ ગંગે ચ યમુને ચેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે સન્નિધિં ગુરુ જળજમનામાં કેસ ઘોડી સ્નાન કરાવો ગજાનના. જમનામાં કેસર ગોળી સ્નાન કરાવો શામળા. ગંગા સ્નાનમ સમર્પયામાય. દેવતા ઘરમાં ભગવાનને પંચામૃત જણાવજો. શ્રી કૃષ્ણ દેવ સમૃદ્ધમ નદી પાંચ ચમચી ચડાવો. મધુસૈકમ સ્નાનાર્થમ પ્રતિગદાનો હવાહી દેવતા દેવનો નમો પંચામૃત નમઃ પયોદધિગૃતમ ચેવ મધુ ચ સત્રાયિકમ પંચામૃતમ મયા દેવ સ્નાનાર્થમ પ્રતિગૃહીત. 5 ની પછી 1 લોટો લઈ અને ભગવાનને શુદ્ધ અભિષેક કરવાનો, અને પાછા એ જ રીતના 3 થાળી આપી દે. આ થાળીમાં ઓલા થાળી ભગવાન બેસી જાય. કાં એક થાળીમાં બેસવાનું બધાય ભગવાન. ભગવાન અભિષેક કરો. અભિષેક પેલા અભિષેક કરો. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ભુવન લોટો લઈ લો પાણીનો. ધારા કરો જેની જેની પાણીનો લોટો. ત્રિભુવન તારુણી તરંગ તરંગે દેવી સુરેશ્વરી નહીં, ધારા. ભગવતી દેવી સુરેશ્વરી ઝીણી ધારા. ભગવતી ગંગે. ઓમ સિદ્ધિ બુદ્ધિ શૈ મહાવાય દેવતાભિષેક સ્નાનમ સમર્પયામિ. પ્रणस्या शिरसा देवं गौरी पुत्र विनायकं भक्तावास समर्यायु काम अर्थम सिद्धयः. हवाय देवताभ्यो नमो नमः. अभिषेक स्नानम समर्पयामि. प्रथम वक्रतुण्डं च एकदन्तत्रितकं तृतीय कृष्णविकाक्षः गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चम च तस्तये विष्णुमेव च सप्त विघ्नराजं च धूम्रवर्ण तदाष्टकं नवलभालचन्द्रं च दशम तु विनायकं एकादश गणपति द्वादश तु गजाननं द्वादशानि नामानि प्रातकाल वढेन सप्त जन्मं कृतं पापं स्मरणेन विनश्यति. હવે આપણે ભગવાન નવડાવી દીધા. વસ્તુથી લૂછી નાખી. આપ ટુવાલથી નાઈને ધોઈ ગયા. ભગવાન નવડાવી નાખ્યા. બીજા પાત્રમાં પધરાવો. ભગવાન એક નહીં દૂધ રહેવા ન જોઈએ. ભગવાનના દેહ ઉપર એક પણ ટીપું શુદ્ધ જળથી નવડાવો. સબિંદુ સિંધુ શુષ્કલતા
भंग रंजितम सत्सुभाव जात जात कारिवारि संयुतम वृतांत दूत काल भूत भीतिहारि वर्मते उदय्य पाद पंकजं नमामि देवी नर्मदे दिव्य संप्रदाय कंकलोमलोद भारहारि सर्वतीर्थनायकं सुमच्च मच्च कच्च चक्रवाक शर्मदे त्वदीय पाद पंकजं पंकजं नमामि देवी नर्मदे जगल्लय महाभय त्रिकुंड सोनु हरमदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे तदैव मे भवं ततं वीक्षितु यदा त्रिकुंड सोनु सैनिकासुरारि सेवि सर्वदा पुनर्ववाप्ति जन्म जम्बवाप्ति दुःख वर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे सुरादिपूजितं सुलक्षणीर धीर धीर पक्ष लक्ष कुंजितं वसिष्ठ कपि कर्मवादि शर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे कुमार राजिकेत कश्यपादि शतपदे तं स्वकीय मानसे सुनारदादिस्पदे कविन्दुरन्ति देव देव राज कर्म शर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे पाप लक्ष सार सायुधं ततस्तु जीव तंतु मुक्ति मुक्ति मुक्तिदायक विरंच विष्णु शंकरं स्वकीय धाम वर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे तदीय पाद पंकजं पंकजं नमामि देवी नर्मदे तदीय पाद पंकजं नमामि देवी नर्मदे ચાલો ભગવાનને દોડાવી દોડાવી દુઆથી પૂછી બરાબર ભગવાન આ વાટકી ખાલી કરી નાખો વાટકી ચોખ્ખી કરીને મારી પાસે બેસાડી દો એમાં જો ખાલી કરી દો એમાં બસ પાણી ન હોય તો કયો પાણી ભરતો દો લોટો દેવા દો પાણી લોટો ભરવા દો પાણી મહારાજ દરવાજાની અંદર સ્વસ્તિક કરવાના છે બંને ઉપર શ્રી કરીને સવા કરવાનું છે કોઈ ભાઈ કહેજો ખુરશી રાખજો ભાઈ કે છોકરાને મૂકો મહારાજ માં જાય ખુદે ઉપર શ્રી સવા બેમાં શ્રી સવા પછી ઓમાં સ્વસ્તિક કરજો બે દરવાજામાં ચાલો એટલું કરી આવું એક ખુરશી લઈ ભાઈ પકડી રાખજો ખુરશીની મહારાજને ઉપર લખવાનું છે શ્રી સવા ચાલો ભગવાનને નવડાવ્યા ભગવાનને આપણે વસ્ત્ર પહેરાવશું વસ્ત્ર યુવા સુવાસા પરવીતગાત સૌશ્રિયાનમ ભવતિ જાયમાનમ અધીરાસમ કવયમ મુન્યન્તિ સ્વાદ્યો મનસા દેવયંતમ ઓમ અગ્નૌ વિશુદ્ધે તદુહાણમ વસ્ત્રે यदमौले मनसा मयाते दत्ते परिषादं निजात्मदेहं ताभ्यां मयूरे सजनाश्च पालयः ओम भूर्भुवः स्वः सिद्धि बुद्धि सहित महागणपते नमः एक महाराज रू લઈ જાઓ એક કાંડી લઈને કાંડી લેવાની કાંડીમાં રૂ રાખી ઉપર ધાગો બાંધી નાખો મહારાજ ગૌતમ નથી કહેતો એક માછીની સળી એના પર થોડું રૂ ઉપર ધાગો વીંટી એટલે બરાબર કલમ જેવું થઈ જશે કલમ જેવું ચાલો ભગવાનને વસ્ત્ર પહેરાયા બધાને પહેરાયા સર્વસાધિક સ્વામ્ય લોક લજ્જા નિવારણે મયો પાતુભ્યમ વાસીસ એના પર થોડો ધાગો બાંધી નાખો તમને લખાશે આવી વસ્ત્રમ સમર્પયામિ આવાય દેવતાભ્યો નમો નમઃ અગ્ન વિશુદ્ધે વસ્ત્રે તમૌલે મનસા મયાતિ દત્તે પરિછાદ નિજાત્મદેહં તાભ્યાં મયુરેશ જનાશ્ચ પાલય આવાહી દેવતાભ્યો વસ્ત્રો વસ્ત્રાણિ સમર્પયામિ નમઃ વસ્ત્ર પછી યજ્ઞોપવિત ભગવાનને પહેરાવાના યજ્ઞોપવિત ન હોય તો વસ્ત્ર ધાગો છે ને યજ્ઞોપવિત ત્રિગુણ સ્વરૂપમ સૌપર્ણમેવમ યહિ નાથ ભૂત
ભાવેન દાતં ગણનાથ તાત્વં ધારમ ભાતો નરકારણાય યજ્ઞોપવીત પરમ પવિતમ પ્રજાપતેય સરસપુરસ્તાદ આયુષ્યમાગ્ર્યમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવીત બલમસ્તુ તેજ યજ્ઞોપવીત બલમસ્તુ તેજ આવાય દેવતા યજ્ઞોપવીતમ સમર્પ્યામિ ભગવાનને સુંદર તિલક કરી આવો શિવજી મહારાજને કંકુનું ચાંદલો નહીં કરવાનો શિવજી મહારાજને ચંદન શિવજી મહારાજને ચંદન કરવાનું, બધા દેવોને ચંદન કરી આવો દેવોને ચંદન ને માતાજીને કંકુ. માતાજીને કંકુનું ચાંદલો માતાજી એક તમારા કને છે, બધા ચંદન આમ તમારા કને રીતિ સીધી માતાજી છે, એમને કંકુ નો કરજો, બાકી બધા દેવને ચંદન ન કરો. ચુઆતે ચંદન કેસર કસ્તુરી ચુઆતે ચંદન કેસર કસ્તુરી એ અબિલ ઉડે છે આનંદ મારે રે અબિલ ઉડે છે આનંદ મારે મહા ચામુંડા રમે છે આ ચોક મારે મારી ચામુંડ રમે છે આ ચોક મારે મારી ચામુંડ રમે છે આ ચોક મારે એ માં ચામુંડ રમે છે આ ચોક મારે રૂડે ગરબે રમે છે માં ચામુંડા રૂડે ગરબે રમે છે માં ચામુંડા. એક તો ભક્તગણ આવે આજે નિર્માલ્ય છે એ એક વસ્તુમાં લઈ લે, આંખમાં લગે પુષ્પ લીધો ભાઈ આંખે રડી જાવ એ પુષ્પ રહ્યું ને પાણી વાળું એ લઈ લે, ત્રણે ત્રણ જોડી લઈ લીધી આંખે અડાડો સૂંઘવાનું મસ્તક ઉપર રાખી દેવાનું સૂંઘો, પાછા તમારા પત્નીને આપજો, એવી જ રીતના એ ક્રિયા ઈ કરે. પછી સાઈડમાં રાખી હાથ ધોઈ નાખજો એ સાઈડ માં અંદર નહીં રાખવાનું, હાથ નહીં રાખવાનું, સાઈડમાં મૂકી દેવાનું હાથ ધોવાનું જે વાટકી છે એમાં હાથ ધોઈ નાખજો. ભગવાનને ચંદન થઈ ગયું માજે હવે એક આવે ભાઈ આવે ત્યાંથી આ જળની થાળીઓ બધી લઈ લે, સાફ કરી દો થોડી થાળી કાં કોઈ બાલટી લઈ આવો બાલટી બાલટી પાણી ભરી નાખો. હવે ભગવાનને ચોખા ચડાવો ચોખા અક્ષત ચડાવો, ચોખા ચડાવો. લક્ષણમ મતંતમ યાતુ સતઃ અસ્તુ સત્વં ભાનવો મિત્રાણ વિષ્ટલા મધયુદાન હવે ઓમ રીમ દુતૈન વૈકુંકુમ કેનમ રક્તાનમ સંતુદુલાસ્તે પરિકલ્પયામિ ભાલે ગણ દક્ષ ગૃહાણમ પાહી ભક્તાન સુભક્તે પ્રિયદેન બંધો. ભગવાનને આપણે અક્ષર ચડાવી આપણે ભક્તિની પ્રાપ્તિ થાય. ભગવાનને ચોખા કેમ ચડે એનું શું કારણ? ચોખા ચડાવવાનું શું કારણ? ચોખ્ખો હોવાતો નથી. ચોખ્ખો હોવાય ચોખાનો બીજો જન્મ નથી. હા બીજો જન્મ નથી ચોખાનો એટલે ભગવાન ઉપર ચોખા ચડે બસ. બ્રાહ્મણ તમારા ઉપર રાજી હોય તો એ બધું ચોખામાં જ તમને બનાવી દે. તમારે આમાં અહીંયા અત્યારે સોનું ખપે, સોનાની જગ્યાએ એટલે ચોખા રખાવી છે. રામણા કે અમારા મોટા ભાઈ કે ભાઈ અહીંયા સોનાનો તાર લાવો, એનું સોનાનું આસન લાવો. આસન હતું નહીં, સોનાનું આસન ખપે. શું ખપે? અમારે શાસ્ત્રમાં એવો નિયમ છે કે અક્ષત હાલે જજમાન કદાચ ઓલો હોય ને. અભાવે શાલી ચરણવા સકરાવા ગુણમ તથા સત્યનારાયણ કથામાં નથી આવતું. જો ભાઈ ચોખાનો આટો આવે પૂજા છે ને, પૂજા રાજા રજવાડા નતા કરી શક્યા. રાજા રજવાડા છે ને સવાલે નથી. આ શાસ્ત્રની રીતે અત્યારના રાજા પૂજા ન કરી શકે. અત્યારે જ પૂજા કરી હોય તો 42 નદીઓનું પાણી ખપે. આપણે કેટલું? 42 નદીનું પાણી અહીંયા લઈ આવવું પડે ત્યારે પૂજા થાય. તો કે એનું પછી નિવારણ મહારાજ તો અમારે કેમ પૂજા થઈ? તો કે એ એવી રીતના થઈ કે આપણે જે કળશ પૂજન કર્યું ને, સૂર્યનારાયણને પ્રાર્થના કરી. આપણે શું કરી કે નારાયણ 42 નદીઓ ઉપર તમારા કિરણ પડે છે, ઈ કિરણ દ્વારા અમારા કળશમાં તમે પધારો. તો કે મંત્ર આદિન દેવ છે.
8 મહિના સુધી સૂર્ય રહ્યો ને આપણે જળ ભેગો કરે બધું ઉપર બ્રાહ્મણના મુખમાંથી જ્યારે મંત્ર નીકળે ત્યારે એ મંત્ર ભગવાન માને. શું માને? કળશની અંદર બધા આવે, ગંગાનું આવે, યમુનાનું આવે, નર્મદાનું. અમારે બ્રાહ્મણે ભગવાનને લાતાડી દીધી. તો લક્ષ્મીજી એનાથી નારાજ થઈ ગયા. શું થઈ ગયા? કે મેં તે મારા ધણીને લતાણી. તો ભગવાન કે લખતવાણી છે પણ હવે આ લક્ષ્મી આને નામ દઈ દીધો છે ખરાબ. હવે આ બ્રાહ્મણ કરશે શું? ભૃગુ ઋષિ હતા, ભૃગુ ઋષિએ લતાણી દીધી હતી ભગવાનને. ભગવાનને છાતીમાં લાત મારી. એટલે ભગવાનને બહુ બ્રાહ્મણ વાલા હતા. તો એને ખબર હતું કે સંસારમાં મારો પ્રચાર એક બ્રાહ્મણ કરી શકશે. કોણ કરી શકશે? હવે આ મારી બાળીએ તો મને ફસાવી દીધો. જે મને વસ્તુ વાલી હતી હું તો રોજ લતું ખાતો હતો. અત્યારે અમારી લતું જ ખાય છે ભગવાન. એવી રીતના નહીં પણ અમે પૂરું કર્મ કેવી રીતના 42 પ્રકારની નદીઓ તો આલો મંત્ર દ્વારા છે. તમારી અહીંયા ઘણી બધી ખોટું છે એ અમે હલાવી જઈશ. બોનર જઈશ ત્યાં એનો ભાવ છે ને આલું કરી દઈ. રાજા રજવાડા પૂજા નતા કરી છે એટલે કીધું છે પૂર્ણ શ્લોકો નલો રાજા, પૂર્ણ શ્લોકો યુધિષ્ઠિર, પૂર્ણ શ્લોકો જ વૈદેહી, પૂર્ણ શ્લોકો જનાર્દનમ. બ્રહ્મ વાક્ય જનાર્દનમ. એ બ્રાહ્મણનો છોકરો આવી બોલશે ને તારું કામ થઈ ગયું. એટલે અમે વકીલ છીએ. કોણ છે? તમારો કેસ અમે ભગવાન કરીને અમે લડી. હમણાં અહીંયા તમે અહીંયા આવી હોત તો ન કરી શકો પૂજા. ભલે તમે વાંચતા હો બ્રહ્મ વાક્ય જનાર્દનમ. ત્યારે એ કે બ્રાહ્મણને કીધું કે હવે આ કરવું શું? ત્યારે આ કર્મકાંડ નીકળ્યું કે આ પૃથ્વી ઉપર આ કર્મકાંડ કરીને બ્રાહ્મણનું આજીવિકા ચાલશે અને પબ્લિકને તમારું કલ્યાણ થશે. જે માનવું છું આજ તમે આ વાડીમાં એક દાણો વાવ્યો છે એ ઉગવાનો અવશ્ય છે પણ શ્રદ્ધા હોય તો. ચાલો યજ્ઞ કોઈ થઈ ગયું, ચંદન ચોખા થઈ ગયા, પુષ્પ. હવે ગણપતિ મહારાજની મૂર્તિ કોના કરે? તમારે ધ્રુવા ચડાવો. એક તમારે ધ્રો લેવાની, પુરુષ ચંદનવાળી ધ્રો કરી અને ગણપતિ મહારાજને ચડાવે અને યજમાન પત્ની કંકુવાળી કરી અને ચડાવે. આમને આ બાજુ આવવા દો. તમારે ગણપતિ મહારાજ જે દેવું હોય આમ ડાયરેક્ટ આમથી આમ આવવા દો. તમારી પણ આ ચડાવવાથી આપણી વંશની વૃદ્ધિ થાય. પુરુષોએ ચંદનવાળી, તમારે તમારે યજમાન પત્ની કંકુવાળી રીતિ સિદ્ધિ ઉપર ચડાવે. અષ્ટ સિદ્ધિ રીતિની સિદ્ધિ, રીતિ દે, સિદ્ધિ દે, અષ્ટ નવ નીતિ દે, વંશમાં વૃદ્ધિ દે. વિષ્ણુ ભગવાનને તુલસી ચડાવો. વિષ્ણુ ભગવાનને તુલસી પત્ર ચડાવો ચંદનનો ચાંદલો કરી. અને તમે ભોળાનાથને બેલીપત્ર ચડાવો છું એવી રીતના ચોખા ચડાવો. જો ચોખાનો તાર બેલીપત્ર બની ગયો. ચંદનનો ચાંદલો કરો તુલસીમાં. પછી વિષ્ણુ હરિઓમ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિચતુરાયધમ ત્રિજન્મ પાપ સહારણમ એક બિલીપત્રમ શિવાર્ગ ત્રિશાખે બિલીપત્રેણ હાર સિદ્ધે કોમલે શુભે શિવ પૂજા કરિષ્યામિ. એક બિલીપત્રમ શિવાર્ગ. તમે ચડાવી દીધા? ચલો હવે પુષ્પ ચડાવો. માલ્યાધિની સુગંધેને માલ હત્યાદિની વે પ્રભુ પુષ્પાણી મયા દેવમ સુરેશ્વર. પુષ્પ ચડાવી દો. ચાલો અબિલ ગુલાલ ચંદન ચડાવો. અબિલંચ ગુલાલંચ ચુવા ચંદનમેવ ચ જ્ઞાન વિધિ પ્રકારેણ પૂજ્યતમ પરમેશ્વર. અબિલે આયુષ્ય વૃદ્ધિ, ગુલાલે પ્રીતિવર્ધનમ, સિંદૂરેણ સૌભાગ્યમ. તો કે આ અબિલ ગુલાલ અબિલ ચડાવવાથી આયુષ્ય વધે. આપણી આયુષ્ય વધે. ભગવાનને અબિલ ચડાવો દો. ગુલાલ ચડાવવાથી પ્રીતિવર્ધન, ભગવાન ઉપર તમારી પ્રીતિ બહુ પ્રીતિ થાય. પૂજા કરવાની મન થાય. સિંદૂર ચડાવવાથી સિંદૂર સમાયુક્ત. સમાયુક્ત. હનુમાનજી બાને ગણપતિ બાને સિંદૂર ચડાવે. ગૃહાણમ પરમેશ્વર, અમે આપી તેને ગ્રહણ કરવા. ભગવાનને કહેવાય ગ્રહણમ પર હે પરમેશ્વર, ભગવાન તમે ગ્રહણ કરો. દીવો ધૂપ ધૂપ ભગવાનનો ધૂપ. એ ભાઈ કિંમત દીવો ભૂલજો તો વાંધો નહીં. દિવાતો દેવનો દીવો, દિવાતો દેવનો દીવો, કર્મનો સાક્ષી તું રે. ચાલો શું થયું? અગરબત્તી ધૂપ આપો. ધૂપને ધુવાને વેલા આવજો. ખાલી ધૂપને માં તો ધૂપની ભૂખી છે ભાઈ. ખાલી ધૂપ આપો ને પ્રેમથી તો આનંદ થઈ જાય માને. માઈ માં છે ભાઈ. પણ માં જાય પછી ખબર પડ્યો
એ માને હોવા પહોંચે જ્યારે ઈ ખભા ઉપર લઈને જાતો હોય ને માને શમશાન યાત્રામાં જ્યારે દીકરો જાતો હોય પછી રોવે એ રે ઓહો હાથમાં આવેલું અમૃત ઢળી ગયું છે. તીર્થ છે મા તીર્થ બાપ તીર્થ છે પણ આવનારી પત્ની બરાબર હોય. પત્ની મનોરમા દેહી મનોવૃતાનુસારિણી તારિણી દુર્ગ સંસાર સિકુલકલા. આ તો ખાટલા રાતના ફરે. એક મહિનો પૂરો થાય બીજે ખાટલે, ત્રીજો મહિનો પૂરો થાય એટલે ત્રીજે ખાટલે. અરે આના કરતા પાણો જન્મ્યો હોત ને તો કોઈ કપડા તો ધોત મારા બાપ, કે મકાન દિવાલ તો કોક જણાત. અરે જનની જણ તો ભગત જણ કા દાતા કા સુર, એ નહીં તો રેજે વાંચણી તારો મત ગુમાવીશ. એના કરતા તો વાંચણી હારી. એક જ નામ કે મારે દીકરા નથી, મારો દીકરો કનૈયો છે. પરાણે દીકરા લેવા ગયો તો જો આત્મદેવ નામનો બ્રાહ્મણ પરાણે દીકરા લીધા. પત્ની હતી ધુંધુલી. ધુંધુલી બુદ્ધિ છે, ધુંધુલી કાંઈ નક્કી ન હોય, ભરોસો ન કરે. ઋષિએ ફળ દીધું તું, ફળ ખાધું નહીં. ભાગવત મહાત્માની કથા છે જો. પત્ની ધુંધુલી જેવી ન હોવી જોઈએ. ધુંધુલી આપણી બુદ્ધિ ને ના બુદ્ધિ એ ધુંધુલી જેવી છે. કરી ક્યાં વિચાર કરે, કોઈ ક્યાં વિચાર કરે, કોઈ કેવું વિચાર કરે. ક્યાં પહોંચી પૂજા તો હા દીપમ દર્શન દીવાની જ્યોત દર્શન કરાવો ભગવાન. વનસ્પતિ રસો દિવ્યમ ગંતાસ્વર ભોજનમ મયા નિવેદિતા ભક્ત્યામ ધૂપોયમ પ્રતિગૃહ્ય પરમેશ્વર ચંદ્રમા મનસો ઓમ દીપમ સ્વતામ દ્રવ્યામ મયા ભગવાન સંગને સંગ્રહાન નાના બધી દિશામાં ધૂપ દઈ દેવાનું. દીપ જ્યોતિ પર આપણે શું અજવાળા કરી શકીએ, પણ ભગવાને આપણે દીવો ધરીએ ને કે ધીમે ધીમે આપણા જીવનની અંદર અંધારાનો નાશ થઈ જાય, અંધકારમય. આપણું જીવન અંધકારમય ન હોવું જોઈએ. ચાલો ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું, એક થાળી અહીંયા દઈ દો ભગવાનને, એટલે પછી આને જમે તો વાંધો નહીં. ભગવાનને નૈવેદ્ય ધરાવી હા દઈએ. ચાલો નૈવેદ્ય ભગવાનને નૈવેદ્ય ધરાવી દઈએ આપણે. ભગવાનને માને જે મારી હા એક થાળી દે બસ એક માને આરતી થાળી ધરાવી દઈએ. થાળી ધરાવી દો એટલે આ અત્યારે જમવાનું છોકરો ભૂખ્યો હોય ને, ભૂખ્યું માને તકલીફ થાય. માને પાનું ચડે, પાનું. માને શું કહે, માગ્યા વગર કે માં ન દે, ખોટી વાત છે. માને પાનું ચડે, એને ધવડાવવું જ પડે. છોકરા ટકા તણ પડે. માને શું કે મહારાજ માગ્યા વગર માએ ન દે. કે મારા બાપુને કહેતા ગામવાળા અને પૂજા કરતા ને ઠાકર મંદિરની ક્યાંય કીધા વગર અમે માગવા નથી ગયા. હું કહીશ તો જ અમે આવશું, નકર મારા ઘરે નહીં આવી. મહારાજ માગ્યા વગર માએ ન દે. મારા બાપુ કહેતા પાના ચડે, પાના માને. હકીકત કરે. માવડિયાને ખબર હશે, બાળકને ધવડાવવું જ પડે. માને પાનું ચડે એટલે માને આપણે જમવાનું. દીકરો ભૂખ્યો હોય ને તો માને મજા ના. મારો દીકરો ભૂખ્યો છે, ભીને સુઈને કોરે સુડાવે, એને મારા બાપ એના પેશાબમાં સૂતી હોય. માં આપણા પેશાબમાં માં હોતી છે, અને એના આપણે ગુણ ભૂલી જઈએ. ત્રીજે ત્રબેટે માં રહેતી હોય બિચારી. છોરો છોરાને હોય એસીમાં સુતા હોય અને માં પડોલામાં હોતી હોય. મારા બાપ આ યોગ્ય છે? આપણે આપણો રૂમ એસી, માં ઢારિયામાં આવતા હોય. એ પંખો લૂ ફેંકતો હોય તો ભલે, ગમે એમ તડકો આવતો હોય તો ભલે. એટલે આપણે પહેલી તો મોટી ભૂલ છે કે આપણે મા બાપને દેવ નથી માનતા. પેલા તો મા બાપની હવારે ઉઠી પૂજા. અને પગે લાગવાનો નિયમ તો લ્યો. આજે એ નિયમ કેટલા લેવાના જુઓ. સવારે ઉઠી મા બાપને નમસ્કાર કરો. ક્યાંય બાર ગામ ક્યાંય વડીલો હોય પગે લાગવાનું બધાને. આ બધા શિષ્ટાચાર છે. આ બધું સમજવું પડે આપણે. બાર ગામ ક્યાંય ગયા હોય, વડીલો હોય, મામા હોય, મામી હોય, કાકા હોય, કાકી હોય, ભાભી હોય, મોટા ભાઈ હોય, એને નમસ્કાર કરવા જોઈએ. નમસ્કાર. છોકરો સંસ્કારી છે. બધી પાણી ઉપરથી પીવું જોઈએ. કેટલા નિયમો જોવા તો ખરા. ગોળામાં એમને હેઠા પાણી ભરે, પાછું ફોટે, હેઠા પાણી પાછું ફોટે. બીજા બ્રાહ્મણ આવે, જો મહારાજ પીઓ પાણી. મહારાજ શું રીંગણા પાણી પીએ તમારા? હેઠા ગોળા ભર્યા હોય. આ છે કે નળવાળો ઓરો રાખો તો કે છોરા ચાલુ કરી નાખે મહારાજ. એટલે મેં કીધું ભાઈ નળવાળો રાખો તો કે છોકરા ચાલુ કરી નાખે.
એઠા પાણી કોઈની ન પાજો, પાપ છે પાપ. યજમાનને વિનંતી છે એક જમવાની થાળી અહીંયા દઈ દો, પછી આવીને જમાડો તો તમે જમી શકો. અહીંયા અત્યારે જમાડી દી ભગવાનને. માતાજીને પણ જમાડો. હા બાકી છે ભાઈ તો થોડી વાર સમો, આપણે સાકર ધરાવી દો. ચાલો આપણે શર્કરા ખંડ ખાદ્યાની દીક્ષિત સુતાની ચ આહાર ભક્ષ ભોજનમ નૈવેદ્યમ પ્રતિક્રિયતા પરમેશ્વર. એક તુલસી દળ મૂકી દેજો અંદર. બસ તુલસી અહીંયા તમે ખાલી ભગવાન કરીને આમ દેખાડો. હવે હું એમ દઈ દઉં. ભાવના બસ ભાવના ભાવ એવું હા, હું એમ દઈ દઉં. બસ ભગવાનને ધરાવી દો. એક ટુકડી મૂકી દો ને કાંઈ એવું કાંઈ દુઃખી પછી એમ કરાવશો ને યાર ખાડા ફેરો ના હાલે. ભગવાન કરીને મૂકી દો. મૂકી દો, હા હાથે મૂકી દો. દઈ દો. આમ. બે દાણા મૂકી દો. ખાલી ભગવાનને દેખાડો કે બસ નથી પીસાડા. ના ના પછી અહીંયા બેહારીને આપણે જમવાનો જ ને તમને કાઢી. નથી કહેતો હતો, જનરલ વાત કરું. હાલો હાલો આપણે ભગવાનને પંગતમાં બેઠા હોય, એક બે હાલો ભાઈ ઠેકાણે હાલો. બીજા ભાઈને ખાવું હોય તો રાખી દો. હવે એક ભાઈને મિલ એક થાળી રાખી દો, એક થાળી બાદ. કોર્નર ઉપર બે હતા ન જાવ. હવે ડાઉ હાથનો નાક કરીને રાખો. જમણા હાથથી ભગવાનને જમાડવાની ભાવના કરો. કોડિયામાં હરિ ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ જ્ઞાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. એક ચમચી પાણીની રાખી દો. મધ્ય પાણી એમ સમજ બે આવી. આપણે જમતા હોય પછી પાણી ન પી. વાટકીમાં હા, વાટકીમાં પાછું એ જ રીતના ભગવાનને બીજી વાર જમાડો. સ્વાહા સ્વાહા. કયું ચેનલ છે? છોકરાઓને સાથે રાખી અને જમાડી દેજો. બીજું જેમ બને એમ પ્રસાદનો થોડો બગાડ ઓછો કરજો. એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર કરજો. અહીંયા એવું કહેવામાં આવ્યું છે બગાડ વધારે થઈ ગયો તો બગાડ ન કરજો. મહેરબાની કરી અને પહેલાં લેડીઝ લોકોને જમવા દેજો. આપણે ભાઈઓ પછી જમશું. અને પોતાના બાળકોને સાથે રાખી અને જમાડી દે. થોડી લઘરાણ જે મને ઓછી કરજો. અહીંયા બેસવાનું છે તે માત્ર. મુજે કરેલી લાઈટ દેખા તો ઘરે આપણે લાઈટ
ભાઈ માટીનો કુંભનો ઘડો લઈ આવ્યા છે, સામગ્રી લેવા ગયા ઈ કોઈ જવાબ નથી આપતો. गानारे छड़ीदार कुए पर आसन जोगी का पानी ना शेणी मसे जाऊं मोरी पानी ना शेणी ए भाई एक जमाई આપણે ભજનિક છે ભજન સંભળાવશે એક નાનું એવું એક જમાઈ એટલે ભજનિક કલાકાર કેટલા આપણે જમાઈલા એ ભજન ગાયા જમાઈ ગયા ભજન ગાય એક જ છે એ ભાઈ એક ભજન ગાશે સાંભળજો જમાઈ ભાઈ ઘરો આવે ત્યાં એક ભજન ગાવ कैलाश के निवासी नमो बार बार हो आयो शरण तिहारी तार तार तू कैलाश के निवासी भक्तों को शिव तूने निराश न किया मांगा जी ने जो चाहे वरदान दे दिया बड़ा है तेरा दाईजा बड़ा दातार तू कैलाश के निवासी
क्या क्या नहीं दिया तूने, क्या प्रमाण दे, बस गए त्रिलोक शंभो तेरे दान से। जहर पिया जीवन दिया, जहर पिया जीवन दिया, कितना उदार तो आयो सर्दियारी। नम बार बार हूँ એ ના તો ભજન પૂરું હાલો મહારાજ કુંભકર્ણ આવી ગયો. ઓમ કલશ મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતા. એક નારિયેળ લઈ જાજો, ઉપર રક્તસૂત્ર બાંધી દેજો. યજમાનને હાથમાં આપી દો કળશ. લઈ લો કળશ, આપી દો યજમાનને. કલશ મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતા. મધ્યમાત્ર ગુણા સમૃદ્ધા ગોક્ષૌદો સાગરા. સર્વ શબ્દ વૈશંધારા ઋગ્વેદ યજુર્વેદ શ્યામવેદ શ્રીગાત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી તથા આયાદ પૂજાદ કારિકા ગંગે ચમને ચૈવ ગોદાવરી સરસ્વતી સિંધુ કાવ સન્નિધિ કરો. ગુલાબની પાંદડીઓ નીચે બેજર ઉપર સાથ્ય કરી નાખજો પુષ્પનું.
કુંભ નારાયણ સ્થાપિત થઈ ગયા છે. અંદર જઈને દર્શન કરવા હોય કરતા આવે. પેલા ગણતરી કરો છે કેટલી પેલી તો ગણ્યા ગણ્યા ને વીણ્યા વીણ્યા ને આ પેલા માય ની એવું ખેલ થતો. મમ્મી મમ્મી કારખાના લાઈટ ના થાંભલા ગાડી 6 થાંભલા દોડી નાખ્યા. મારે બરફ પડે જાવ વાર રાખી પારે ત્યારે પાછો હમણાં જાઉં થાંભલા દોડી ગાડી વાળા 6 થાંભલા ભેગા ઉડે એની અંદર યજમાન ના બીજા યજમાન છે એમાં થોડા કળશ ચોખા પધરાવી દો. તમારે હાથે તમારા હાથે ચોખા પધરાવો. બે યજમાન ચોખા પધરાવો કળશમાં. હા પધરાવી દો. હરિ ઓમ અબેલ ગુલાલ કંકુ ચોખા ધ્રો પધરાવજો. ધ્રો નાખો અંદર. કાલ્યો આ ધ્રો. થોડી મૃતિકા લઈ લેજો કુંડમાંથી. થોડીક માટી લઈ લો. આનાથી માટી નખાવી દો. કુંડમાંથી માટી લઈ લો થોડી. મૃતિકા ઓમ વિષ્ણુ પૃથ્વી પ્રાણી વિષ્ણુ અશ્વત્રાંતે રથકાંતે વિષ્ણુકાંતે વસુંધરે પોતે કે બ્રહ્મા પૂતા મંત્રિદાહ
ઓમ જા ફલી નિર્જા ફલા પુલા ચ પુષ્પિણી વ્રતના મુંજા પુંગી ફલમ વિદમ દિવ્યમ પવિત્રમ પાપનાશનમ પૌત્ર ભોજન વક્ષિપામ્યઃ 5 મલ્લો પધરાવી દો. પંચપર્વાદિ સમર્પયામિ. ઓમ શ્રીફળ સમર્પયામિ. પૂર્ણ પાત્ર એમાં ચાંદો ચોખા ફૂલ બતાવી જાજો. હનુમાનજી મહારાજ બેસી જાજો. જમણો ગુડો ઊંધો રાખજો, ડાબો ગુડો ઉપર રાખવાનો. ચાંદલા કરી જાઓ કળશને ચારી બાજુ 4 ચાંદલા. કલશ મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસ મધ્યમાં ત્રુગણા સમૃદ્ધા ગુક્ષોદુ સાગરા સર્વ શબ્દ વસંતરા ઋગ્વેદ યજુર્વેદ અત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિકા ગંગે ચમને ચૈવ ગોદાવરી સિંધુ સત્ય ધે ગુરુ બ્રહ્માંડ તીર્થાની કર ગુરુ દેવતાભ્યો નમસ્કરોમિ. કંઠી સૂત્ર બંધાઈ ગયું. ચાલો જમણી ખબર લઈ લ્યો. હનુમાનજી મહારાજ બેસી જાઓ. ઓમ દીર્ઘાનાગાવી પદાની જ વિચાર ધર્માન જમણે ખભે. યજમાન પત્ની હાથ રાખજો કળશને. હાથ રાખો તમે બધા. આપે કપાળે લગાવી ભૂમિ ઉપર છોડો. ભૂમિ પર ચલો. ઓમ દીર્ઘાનાગાવી પદાની જ ખભે. પાછું ખભે લઈ લ્યો. જમણે ખભે મસ્તકે લગાવો. પછી ભૂમિ ઉપર છોડો. 3 વખત કાર્ય કરવાનું. પાછું ખભે લઈ લ્યો. મસ્તકે લગાવો. ભૂમિ ઉપર છોડો. બધા યજમાનો મસ્તકે લગાવી આવો કળશને. યજમાન પત્નીને આપો. તમે લઈ લો કળશ બધા ભાઈ મસ્તકે લગાવો. ઓ પુણ્યાવા જય કલશ્ય. મારા જળ ચમચી ભરી મારા છોડી દો. ઓમ સમુદ્ર સરિતા તીર્થાન જય ગાય ગાય કલશ મુખે વિષ્ણુ કંઠ સેવા દેવ. નમો નમસ્તે. ફરીમાં થોડું જળ લઈ લેજો અભિષેક માટે. થોડું જળ લઈ લો એમાંથી. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેત હારાય સુમંગલાય શુભાસહસ્તાય જશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. અમૃતાભિષેક. જળ ચમચી છોડજો. અભિષેક કરતો બ્રાહ્મણ કરવાનું નથી બધા. પ્રિયતા નમઃ. હવે હાથમાં ફૂલ ચોખા લઈ તમારા બાપુજી હયાત હોય તો બાપુજીનું નામ નહીં લેવાનું. બાપુજી ન હોય તો એમનું નામ, બાપુજી ન હોય તો 3 પેઢીનું નામ લેવાનું. આપણા બાપુજી હાજર હોય તો દાદાનું, પરદાદા, વૃદ્ધ પરદાદા. હાથમાં કંકુ ચોખા લઈ લેજો. 3 પેઢીનું નામ લઈ જવાનું. આપણે ગુજરી ગયેલા છે, સ્વર્ગમાં ગયા છે, એ વડીલોની 3 પેઢીનું નામ લઈ પુષ્પ ચોખા અંતરિક્ષમાં આકાશમાં વધાવો. પિતૃદેવને 3 પેઢીના નામ લેજો. દાદા, પરદાદા, વૃદ્ધ પરદાદા. આકાશમાં પુષ્પ પિતૃદેવ કી જય. મારા જળ છાંટી દો એમને. હરિ ઓમ મહામૃતાભિષેક પિતૃદેવતાભ્યો નમઃ. ચાલો એક ભૂદેવને ચંદન ચોખા કરી કાંડું બાંધી દો. એક મહારાજને આચાર્યાદિ બ્રાહ્મણો વર્ણહાર. વિશાલ મહારાજને ચાંદલો ચોખા કરી અને બ્રાહ્મણો નમો બ્રહ્મણ દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય જગદિદાય કૃષ્ણાય ગોવિંદાય નમઃ. યથાશક્તિ દક્ષિણા આપી દેજો 3 ભૂદેવોને જે તમારો ભાવ થાય. ચાલો પંચભૂત સંસ્કાર. છાણા લાકડા ક્યાં ગયા ભાઈ? ઓમ નમો બ્રહ્મદેવાય ગૌ બ્રાહ્મણીદાય જગત. કંકુવાળા ચોખા કરી ભૂદેવોને બતાવી દેજો બીજા બ્રાહ્મણો છે એમને, કારણ કે મોડું થાય છે એટલે. યથાશક્તિ કાંઈ ભેટ પૂજા 5, 10, 15, 25, 50 જે કાંઈ તમારી ભાવ થાય દક્ષિણા આપી દો ભૂદેવને. પંચભૂત સંસ્કાર. ગૌમૂત્ર છાંટી દેજો કુંડમાં. આ ગૌમૂત્ર આપી દો. છાણું લઈ લ્યો. એક દીકરીને બોલાવો, નાનીને. 7-8 વર્ષની દીકરી, 9 વર્ષની, 10 વર્ષની બાઈ બોલાવો. અગ્નિ પ્રજ્વલિત વંદવેદ ઉદાસનાય નમઃ. અહીંયા કાસ્ટ લઈ આવજો. કાસ્ટ એટલે લાકડા ને છાણા. ઓ લાકડા પડ્યા એવું બાજુ મારે ઘણા પડ્યા. એક ભગત લ્યો તો ઓરા સ્વસ્તિ કલ્યા. લ્યો તો લાકડા. એ ભાઈ એક કોથરીમાં લાકડા લઈ આવો. ચાંદલો કરો. નાથાણી પરિવારની દીકરી ગમે. આપણી છોકરી નાથાણી. એ આપણી દીકરી નથી, ભાણે જ છે. ભાણે જ છે. એ આપણે કીધું તો આવી ગયું હતી. હા એને બોલાવો. બેસાડો અને ચાંદલો ચોખા કરો. ચાંદલો ચોખા કરી બતાવી દો દીકરીને. કાંડું બાંધજો.
બીજા કંકુવાના ચોખાથી દીકરીને વધાવી દેજો. એને ભેટ પૂજા આપજો. હોનાનો નાકનો દાણો કાનના દીકરા કરાવી દેજો. ગુટિયા એ દીકરીને હોનાના ગોટિયા કરાવી દેજો ભાઈ. હા, દીકરી હોનાના ગોટિયા કરાવી દેવા જોઈએ. સોનાની વીંટી ગુંડળ આ માતાજી છે ને. ચાલો દીકરીની પૂજા કરજો. સર્વમંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. યેન ભક્તો બલિ રાજા નરેન્દ્ર મહાબલતી ત્વાપી બંદનામી રક્ષ રક્ષ માચલ. એને ભેટ પૂજા આપી દેજો. ચપ્પલ ઉત્તર અગ્નિ પ્રજવલિત વંદવેદ ઉદાસનાય નમઃ. અગ્નિ નારાયણ ભગવાન કી જય. આ માચિસથી પ્રજ્વલિત કરો. દીકરીને દેવી બાકસ. ચાલો હાથમાં ગૌમૂત્ર લઈ યજ્ઞકુંડને પવિત્ર કરો. ગૌમૂત્ર લઈ લો. તેની ગૌમૂત્ર અપવિત્રો પવિત્રો વા સર્વસ્થાન ગતો પીવા યહ સમય પુંડરીકાક્ષ આયા ભયંકર સુચિ સરોય. થોડો દાફડો લઈ સાવરણી વાળે ફેરવી નાખજો કુંડમાં. હાલો 3 વખત યજ્ઞકુંડની અંદર ફેરવજો અગ્નિ. થોડા ચોખા લઈ વધાવી દેજો. પૂજન બધાને હાથે થઈ જવું જોઈએ. અગ્નિની બાજુમાં ચોખા વધાવી દે બધા. 3 વખત ફેરવી અને કુંડની અંદર મૂકી દેજો. બોલી અગ્નિ નારાયણ ભગવાન કી જય. અગ્નિ પ્રજ્વલિત વંદવે ઉદાસનાય નમઃ. કયા નામનો અગ્નિ થોડો બહાર કાઢી લેજો. જળ ચમચી ભરી મૂકી દો. દિંધો પ્રિયમાન યજ્ઞ સાંગતા છે. અસ્મિન કુંડે કુંડ દેવતા સ્થાપન પ્રતિષ્ઠા પૂજન કરીશ્ય. કુંડને હાથ લગાડો. બધા યજમાનો કુંડને હાથ લગાડો. ઓમ આહ્વયામિ તત્કુંડ વિશ્વકર્મ વિનય નિમિત્તમ સર્વમ દિગંધા ઓમ ભૂકુંડા કુંડાવ્યામિ સ્થાપ્યામિ. હાથ જોડી પ્રાર્થના કરો. યજ કુંડે થિતા દેવા કુંડાગ્નો યચ્છ દેવતા ચતુસિદ્ધિદા વિશ્વકર્મણે નમઃ. નમસ્કરોતિ. માતૃકા દેવીને કંકુ ચોખા વધાવી જાજો. માતૃકા દેવીએ નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ નમસ્કરોમિ. 3 પરીખીનું પૂજન કરાવજો. એક સ્થાપનમાં મૂકી દો. એક સ્થાપનમાં મૂકી દો. એક સ્થાપનમાં એક ધજા મૂકી દો. ચાલો. પ્રથમ એકલા વિષ્ણુ ભગવાન, મધ્યમાં બ્રહ્મા, નીચે રુદ્ર. યોનિને ચાંદલો કરી જાજો. ઓમ ગંધે નૈઋત્ય કણમાં વાસ્તુ દેવતા અને એના ચોખા વધારી જાજો. વિશ્વકર્માય નમઃ. વિશ્વકર્માને નમઃ. ચાલો કંકુ ચોખા હાથમાં પકડજો. પ્રગ્રહો પ્રત્યધિ વિનાયકાદિ પંચલોકમાં દેવતાનું આવાહન કરવાનું છે. પુષ્પ ચોખા રાખજો. જળ ચમચી મહારાજ મૂકી દો. દિતાસમ મંડલા સિદ્ધાંગ દેવતા વાળપતિ એક તંત્રને કરીશ્ય. જળ ચમચી મૂકજો. બરોબર. ચાલો સૂર્યનારાયણ ભગવાન, ચંદ્ર, ભૌમ, બુદ્ધ, ગુરુ, બૃહસ્પતિ, શનિ, રાહુ, કેતુ, ઈશ્વર, સ્કંદ, વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર, યમ, કાળ, ચિત્રગુપ્ત, અગ્નિ, અપ્સરા, વિષ્ણુ, ઇન્દ્રાણી, પ્રજાપતિ, સર્વ, બ્રહ્મા, ગણપતિ, દુર્ગા, વાયુ, આકાશ, અશ્વની કુમાર, વાસ્તુ દેવતા, ક્ષેત્રપાલ દેવતા, ઇન્દ્ર, અગ્નિ, યમ, નૈઋત્ય, વરુણ, વાયુ, કુબેર, ઈશાન, બ્રહ્મા, અનંતાય પ્રતિષ્ઠા સર્વદેવાના. ઓ સફેદ આસન છે ને એના પર કંકુ ચોખા વધાવી જાઓ. ઓ સફેદ રહ્યો જો રુદ્રની બાજુમાં કંકુ ચોખા વધાવી જાઓ. હાથ જોડી પ્રાર્થના કરો. પ્રતિષ્ઠા સર્વદેવાના ભિખારી મંડળ દેવતા સહ. જળ ચમચી છોડજો. હરિયા પૂજા ભાઈ દેવતા પ્રિયતા નમઃ. ચતુષ્ષષ્ઠી યોગિની અક્ષર પુષ્પમ સમર્પ્યામિ. કંકુવાના ચોખા બીજી થાપણમાં વધાવી જાજો. ભદ્રમંડળ દેવતા ભ્યો નમઃ. કંકુ ચોખા વધાવી જાજો. વાસ્તુ દેવતા ભ્યો અક્ષર પુષ્પમ વધાવી જાજો. દક્ષિણ તો બ્રહ્માશનમમાં આ બાજુ બ્રહ્માજીનું થાપણ છે ભાઈ, તેમાં ચોખા કંકુ વધાવી જાજો. ઓલી બાજુ ભૈરવ ક્ષેત્રપાળનું થાપણ છે, કંકુ ચોખા વધાવી દેજો. ચાલો યજમાન બીજાને જવતલ આપો. મુખ્ય યજમાનને ખાલી તપેલીમાં ઘી આપો. બીજા હનુમાનજી બેઠા બેસી જાઓ. ડાબા હાથમાં દર્ભ આપી દેજો મહારાજ. યજ્ઞ કુંડની ચારી કોર થોડો દાફડો મૂકી દેજો.
યજમાનોને આપી દે, બધા મૂકી દે છે. યજ્ઞ કુંડની ચારીકો આપણો મૂકી દે નીચે. નાથાણી ગોઠિયા ભાઈઓ જે હોય સ્ટેજ ઉપર આવી જાઓ. નાથાણી ગોઠિયા ભાઈઓ સ્ટેજ ઉપર આવી જાય. ચાલો થઈ ગયો. ચાલો આહુતિ આપવાની, મારા ત્યાગ આપવાનું છે. વાટકો મૂક્યો પાણીનો તો તમે જાઓ તો રૂમજો. થોડા આગળ જતા રહેજો, પાણી ન પડે જવું તો આહુતિ બહાર ન પડવું જોઈએ. બરાબર હું છે ને તમે બેન આગળ જતા રહ્યો, તમારા ઘરના આગળ લઈ લીધો. આજુબાજુ પૂજાની સામગ્રી હોય સાઈડમાં મૂકી દો. પૂજાની સામગ્રી બધી સાઈડમાં મૂકી દો. ચાલો. ઓમ પ્રજાપતયે સ્વાહા. ઇદં પ્રજાપતે નમઃ. ઓમ ઇન્દ્રાય સ્વાહા. ઇદં ઇન્દ્રાય નમઃ. ઓમ અગ્નયે સ્વાહા. ઇદં અગ્નયે નમઃ. ઓમ સોમાય સ્વાહા. ઇદં સોમાય નમઃ. બધા યજમાનોને સમિધા આપી દો. 3 પેકેટ સમિધાના આયા જો છે. થાળીમાં ગોઠવણ છે. લાલથી ચાલુ કરવાનું, લાલથી બેસી જાય. બધાય લાલથી ચાલુ કરવાનું ને એમને બાજુ આવવાનું. ચાલો પહેલી સૂર્યનારાયણ ભગવાનની જબાકો સંકાસ સંકાસમાં ઘીમાં ડૂબાડીને, ઘીમાં ડૂબવાનું કેમ થઈ વાટકામ ઘી આપી દે બધા થોડું કા ડૂબાડીને ભાઈ ભરીને દેજો. એક આવી જાય દેતા આવશે ભાઈ. ઘીમાં ડૂબાડી દેજો સૂર્યનારાયણ ભગવાનનું. ગણપતિ થોડી સાકરમાં આવું આપી દે. ગણપતિની સાકરની આવું સાકર એક સાકર આપી દે. ગણપતિ મહારાજને સાકર આપી દો. એક કણી બધાય આપી દો. કણી બધાને આપી દો સાકર. એક કણી લઈ લો. ગણપતિ મહારાજની સાકર. ચાલો ઓમ ગણપતયે સ્વાહા. ચાલો હવે આકડો ખાખરો ખેર ગાડો પીપરો ઉમરો ને દાપડો લાલથી ચાલુ કરવાનું, લાલથી ચાલુ કરવાનું. પછી લેતું આવું ઘીમાં બોળી. ચાલો ઓમ સૂર્યાય સ્વાહા. બીજી લઈ લો સમિધા. ઓમ ચાલો હાલો હા બસ. ઓમ ચંદ્રમસે સ્વાહા. ઓમ ભૌમાય સ્વાહા. ઓમ બુદ્ધાય સ્વાહા. ઓમ બૃહસ્પતયે સ્વાહા. ઓમ શુક્રાય સ્વાહા. ઓમ શનિશ્ચરાય સ્વાહા. ઓમ રાહવે સ્વાહા. ઓમ કેતવે સ્વાહા. ચાલો હવે આપણે 2 4 6 આહુતિ છે ને. ચાલો આહુતિ આપજો હવે. ઓમ ગણપતયે સ્વાહા. ઓમ સૂર્યાય સ્વાહા. ઓમ ચંદ્રમસે સ્વાહા. ઓમ ભૌમાય સ્વાહા. ઓમ બુદ્ધાય સ્વાહા. ઓમ બૃહસ્પતયે સ્વાહા. ઓમ શુક્રાય સ્વાહા. ઓમ શનિશ્ચરાય સ્વાહા. ઓમ રાહવે સ્વાહા. ઓમ કેતવે સ્વાહા. ઓમ ગણપતયે સ્વાહા. ઓમ સૂર્યાય સ્વાહા. ઓમ ચંદ્રમસે સ્વાહા. ઓમ ભૌમાય સ્વાહા. ઓમ બુદ્ધાય સ્વાહા. ઓમ બૃહસ્પતિ સ્વાહા. ઓમ શુક્રાય સ્વાહા. ઓમ શનિશ્ચરાય સ્વાહા. ઓમ રાહવે સ્વાહા. ઓમ કેતવે સ્વાહા. ઓમ ઈશ્વરાય સ્વાહા. ઓમ ઉમાય સ્વાહા. ઓમ સ્કંદાય સ્વાહા. ઓમ વિષ્ણવે સ્વાહા. ઓમ બ્રહ્મણે સ્વાહા. ઓમ ઇન્દ્રાય સ્વાહા. ઓમ યમાય સ્વાહા. ઓમ કાલાય સ્વાહા. ચિત્રગુપ્તાય સ્વાહા. ઓમ અગ્નયે સ્વાહા. ઓમ અદભ્ય સ્વાહા. અપૃથ્વીએ સ્વાહા. ઓમ વિષ્ણવે સ્વાહા. ઓમ ઇન્દ્રાય સ્વાહા. ઓમ ઇન્દ્રાણીએ સ્વાહા. ઓમ પ્રજાપતયે સ્વાહા. ઓમ સર્વેભ્યઃ સ્વાહા. ઓમ બ્રહ્મણે સ્વાહા. ઓમ ગણપતયે સ્વાહા. દુર્ગાય સ્વાહા. વાયવે સ્વાહા. આકાશાય સ્વાહા. કુમારે સ્વાહા. વાસ્તુપતયે સ્વાહા. શિવાધિપતયે સ્વાહા. ઓમ ઇન્દ્રાય સ્વાહા. ઓમ અગ્નયે સ્વાહા. ઓમ યમાય સ્વાહા. ઓમ નૈઋતાય સ્વાહા. પૂર્ણાય સ્વાહા. વાયવે સ્વાહા. કુબેરાય સ્વાહા. ઈશાનાય સ્વાહા. ઓમ બ્રહ્મણે સ્વાહા. ઓમ અનંતાય સ્વાહા. સર્વતો ભદ્રમંડળ દેવતાય સ્વાહા. સર્વતો ભદ્રમંડળ દેવતાય સ્વાહા. સર્વતો ભદ્રમંડળ
મંડળ દેવતાય સ્વાહા. સર્વતો ભદ્રમંડળ દેવતાય સ્વાહા. ચતુષ્ષષ્ઠી યોગિની સ્વાહા. ઓમાં ઘી નાખી તો ઘી આપજો ઈ છે અને સર્વો મોટો રાખજો, મોટો સર્વો રાખો. ઓલો મોટો સર્વો હતો ને મારા ગોળ, મોટો સર્વો આપી દે, મોટો સર્વો. આગ નહીં લાગે. ચાલો પંચલોક પાલ દેવતાય, ચલો ભૈરવ. ઓમ ભૈરવાય સ્વાહા. 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 વાસ્તુ દેવતાય સ્વાહા. વાસ્તુ દેવતાય સ્વાહા. વાસ્તુ દેવતાય સ્વાહા. વાસ્તુ દેવતાય સ્વાહા. ઓમ ધ્રુવાસ્તુ પુરુષાય 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 સ્વાહા. ઓમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે 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 સ્વાહા. યજમાનો સ્વાહા બોલજો. ઓમ રીમ એ પંખો બંધ કરો, પંખો નહીં મેળ, પંખો બંધ કરો. ઓમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે સ્વાહા. 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 ઓમ રીમ ચામુંડાય ઓમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે સ્વાહા. 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 ચામુંડાય વિચ્છે સ્વાહા. ઓમ રીમ ક્લીમ 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 ચામુંડાય વિચ્છે સ્વાહા. ઓમ રીમ
ક્લેમ ચામુંડાય વિચે સ્વાહા. 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 પરમેશ્વર દાદાએ સ્વાહા. ઓ પરમેશ્વર દાદાએ સ્વાહા. ઓ પરમેશ્વર દાદાએ સ્વાહા. 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 પરમેશ્વર દાદાએ એ સ્વાહા. ચાલો હવે ફળ લઈ લો ફળ દ્રાક્ષ શેરડી સોપારી નારંગી લીંબુ બીજોળું બબડી ટોપરું દાડમ દ્રાક્ષ શેરડી સોપારી નારંગી લીંબુ બીજોળું બબડી ટોપરું અને દાડમ શેરડીનો એક ટકરો આપો એટલે સાકર લઈ લો શેરડી બદલે સાકર લઈ લો હા બસ થઈ ગયું ભાઈ શેરડી બદલે સાકર કમ્પ્લેટ હાલો પેલી દ્રાક્ષ લઈ લો તમે જવતર સમજો જવતર ચાલો ઝપાટ ફટાફટ ચાલો દ્રાક્ષ લીધી ચાલો દ્રાક્ષ લીધી દ્રાક્ષ ઓમ સૂર્યાય સ્વાહા. સાકર આપી દો સાકરાભાઈ. તમે જવતર સમજો ભાઈ ઓમ ચંદ્રમસે સ્વાહા. સુપારી આપો સોપારી આપી દો. ઓમ હોમાય સ્વાહા. નારંગી આપી દો નારંગી મોસંબી નારંગી ગમે એ આપી દો મોસમ. મોસંબી આપી દો એમાં થોડું ચાકુ મારજો ને ઘા થશે ચાલો બુદ્ધ મહારાજની ચાલો બુદ્ધાય સ્વાહા. ચાલો લીંબુ આપો લીંબુ છે ને મોસંબી લઈ લ્યો મોસંબી લઈ લ્યો એ બેન આ મોસંબી આપો તમારા ચાલો ગુરુ મહારાજને દેવાનંદ ઋષિનંદ ગુરુકાંચન સન્નિમમ બુદ્ધિવૃતમ ત્રિલોકેશમ તન્નમ નમામિ બૃહસ્પતિએ સ્વાહા. ચાલો બીજો રાની બદલે મોસંબી લઈ લ્યો બીજો રાની બીજો નથી આવ્યું ને દઈ દો મોસંબી વાળા ભાઈ બીજો રાની બદલે ચાલો હેમ કુંદમલાભમ દૈત્યાના ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભારત બ્રહ્મા શુકરાય સ્વાહા. પુબડી આપી દો પકડી પુબડી આપો. ચાલો શનેશ્વરાય સ્વાહા. ટોપરો ટોપરો રાવણનું ટોપરો આપી દો કમ્પ્લેટ ઓમ રાહવે સ્વાહા. દાડમ આપો દાડમ દાડામાં ઈ પડ્યું. કે તો એ ઉભા રહો, ઉભા રહો. કેતવે સ્વાહા. બોર્ડને બદલે સાકર આપો ગણપતિ મહારાજ હરિ ઓમ ગણાનંદવા ગણપતિ ગો હવા મહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગો મહે નિધિનંદવા નિધિપતિ ગો મહે આવો સાહમ ગણપતે સ્વાહા. ગુગળ 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 આપી દો શિવજી મહારાજ માટે હરિ ઓમ ત્રંબકમ યજામહે સુગંધેન પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમબંધનાય મૃત્યુ મોક્ષેયમામૃતમ મહારુદ્રાય સ્વાહા. સરસિયા બધા યજમાનને આપજો સરસિયા ડાબા હાથમાં રાખવાના જમણો હાથ ઢાંકી રાખવાનો હોમવા ટાઈમે જમણા હાથમાં લેવાના આંખ બંધ રાખવાની ભૂદેવ જ્યારે જલ છાંટે ત્યારે આંખ ખોલજો ડાબા હાથમાં સરસિયા લઈ લો પેલા જમણો હાથ ઢાંકી રાખો આંખ બંધ રાખવાની રોગ શત્રુ ભયનો નાશ થાય અમે ફટ સ્વાહા કહીને આ પાણી અમે બોલીએ ફટ સ્વાહા પછી પાણી તમારા ઉપર છટાય ને ત્યારે આ ખોલજો
આ શત્રુનો નાશ કરવાની બુદ્ધિ છે, પણ ભગવાનને કહેજો એને ના નાશ કર, એની બુદ્ધિનો નાશ થઈ જાય. અને થોડો ક્રોધથી ઓમ કરવાનો. શું? હરિ ઓમ સર્વબાધા પ્રશમન્નાથ ત્રૈલોકેશ કિલેશ્વરી એવમ એવ તવ કાર્ય તસ્મૈ અસ્મદ વેરી વિનાશાય ફટ સ્વાહા. મારી જાતો. ચાલો લક્ષ્મીજીનો હોમ કરવાનો. લક્ષ્મી હોમ, લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લક્ષ્મીજીનો હોમ. ઘી 55 જવતલ હળદર ને દ્રોણ. જવતલ આપી દો, થોડી હળદર રાખી દો. ચાલો સિક્કા રાખજો, બધા સિક્કા હાથમાં રાખજો. 3 સિક્કા ભાઈને આપી દીધો, અંગૂઠે દાબી રાખજે ભાઈને. 3 સિક્કા લાવો. 3 સિક્કા આપણા સિક્કા આવ્યા હતા ને, ક્યાં ગયા? અહીંયા સિક્કા પડ્યા હતા રાઠે. હા બસ, શું છે તો તમે 3 સિક્કા અંગૂઠામાં દાબી રાખજો. વાટકીમાં અંગૂઠેથી સિક્કો દબાવી રાખવાનો. એમાં દ્રવ્ય હોય નહીં, હોમાઈ જવો જોઈએ, સિક્કો બચવો જોઈએ. સિક્કો ને પડી ઉમે. હા, આ લક્ષ્મી હોમ કહેવાય. બરોબર? થોડીક નાખો, થોડુંક જ, બસ થોડું. લઈ લે બધા દ્રવ્ય. આવી રીતના અંગૂઠેથી સિક્કો દબાવી રાખજો. અંદર દ્રવ્ય છે, હોમવાનો પડ્યો સિક્કો હોમવાનો નથી. આવી ગયો બધાને. હાલો સિક્કો નહીં હોમવાનો, સિક્કો દબાવી રાખવાનો. ભાઈ એક નમ્ર સૂચન છે, ગોઠિયા ભાઈઓએ કોઈને જવાનું નથી. યજ્ઞ પૂરું થઈ જાય પછી મીટિંગ લેવાની, પછી મીટિંગ લેવાની છે. ચાલો કમ્પ્લેટ. યા શ્રી શ્રીયામ સુબુદ્ધિનામ ભવનેશ્વર લક્ષ્મી પાપાત્મનામ કૃત્યામ હૃદય સુબુદ્ધિ શ્રદ્ધા સદા ગુણજનમ પ્રભવત્સલજામ કાંત્વાનતાસ્મ પરિપાલય દેવી શિવં કિં વર્મયામ તૌર્મતે કિંચાદિવિનું સુરક્ષાકારી ભૂરે કિંચાહવેષુ જગદાનંતવાદ્યાની સર્વેષુ દેવસુ દેવગણાધિકેષુ હેનો સમસ્ત જગદાં ત્રિગુણાભેદો જ્ઞાન સે હરિહરાદિવિર વિભારા સર્વાશ્રયાખિલમિદં જગદંસભૂતમ અવ્યાકૃતાય પરમાં પ્રગદેશુમાધ્યાયસ્યા સમત સુરતા સમુદીરણનમ તૃપ્તિં પ્રયાતિ સકલેશમખૈષુ દેવી સ્વાહા શિવૈ પિતૃગણશ્ચ તૃપ્તિ હેતો રુચિહાર સે તવ દેવ જને સ્વતા ચ. ઓમ મહાલક્ષ્મીએ સોડાવતી ઘીની આપો. ચાલો સોડાવતી ઘીની આપવાની. સોડાવતી ઘીની આપો. મહાલક્ષ્મીએ સ્વાહા. ઓમ મહાલક્ષ્મીએ સ્વાહા. ઓમ મહાલક્ષ્મીએ સ્વાહા. ઓમ મહાલક્ષ્મીએ સ્વાહા. ઓમ મહાલક્ષ્મીએ સ્વાહા. મહાલક્ષ્મીએ સ્વાહા. ચોટલી રાખવી પડશે, કેજો. હા, કેવું ને આખું સોલી આવશો. જળ ચમચી છોડજો. છોકરાને કેલો નારિયેલ લઈ ગયો કેમ આમ કરો? ચોટલી રાખી પછી હવે આપણી વ્યાહુતિ હોમ કરવાનો છે. વ્યાહુતિ હોમ એટલે શું કે શાસ્ત્રમાં કીધા પ્રમાણે કંઈક વધારે કર્મ થઈ ગયું, શાસ્ત્રમાં કીધા પ્રમાણે કંઈક ઓછું કર્મ થઈ ગયું, તેની દોષના નિવારણ માટે તમે સ્વાહા બોલ્યા હોય, તમે થોડા લેટ થઈ ગયા હોમ. મહારાજ મંત્રોચ્ચાર કરતા હોય, રસોઈ દીર્ઘી કાનો માત્રમાં કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય, એના દોષના નિવારણ માટે વ્યાહુતિ હોમ કરવામાં આવે છે. અને વ્યાહુતિ હોમ કરજો. 8 આહુતિ આપવાની છે. અગ્નિ વાયુ સૂર્ય ભ્યા, 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 અગ્નિ વાયુ સૂર્ય ભ્યા. જળ ચમચી છોડજો. અને બધા અપરાધના માસ માસે પુંતકારી માસે સંપ્રજાદ્યાસીના વૈશાખ માસ ઉડાગ્ને ઉત્તર ભોજન કરીશે. જળ ચમચી છોડો. ગુરુડ નામના આદમીનું પૂજન કરી જાઓ. કુંડની બાજુમાં કંકુ ચોખા વધારી પગે લાગી જાઓ. ઉડાગ્ને ઉત્તર ભોજન કરીશે.
ચાલો કંકુવાળા ચોખા લઈ ઉત્તર પૂજન નિમિત્તે બધાય દેવતાઓને ચોખા પુષ્પથી વધાવી જાજો. કંકુવાળા ચોખા ફૂલે ગણપતિ માતૃકા પુરાણ નવગ્રહ કમલા ભૈરવ વાસુદેવ બધાયને ચોખા વધાવી જાઓ. આ બાજુ બ્રહ્માજી પુષ્પમ સમર્પયામિ નમઃ. એવું છે. હવે સૃષ્ટિકૃત હોવ તમારી થાળીની અંદર જે જળતલ વધેલા છે એ બધા એક સાથે ભેગા કરીને ઊભા થઈ જાઓ. થાળી લઈ લેજો. મહારાજીનું શીખાડજો કેવી રીતે હોમવું હોય. તમારી સામે હોમવાનું છે. હા એમ સ્વા જ્યારે બોલાય ત્યારે એથી પહેલા નહીં. તમે મહારાજ ઘી હોમજો, ત્યાગ આપજો. ચાલો મહારાજ તમે હોમજો, સ્વા બોલાય ત્યારે હોમજો, રિટર્ન ટીપ ઉપાડજો. ચાલો કમ્પ્લેટ. ઓમ અગ્નયે શ્રેષ્ઠતયે સ્વાહા. અગ્નયે શ્રેષ્ઠતયે સ્વાહા નમઃ. નમઃ. ત્યાગ આપી દો. ચાલો બેહી જાઓ. ઘીની ખાલી 9 આહુતિ આપવાની, ત્યાગ આપવાનો. હાલભાઈ એક જ મુખ્ય યજમાન ઘીની 9 આહુતિ આપશે. રિટર્ન ટીપ ઉપાડવાનું છે મહારાજ કહેજો અહીંયા. ચાલો ચાલો. ઓમ ભૂ સ્વાહા. ઇદમ નમઃ. ઓમ ભૂ સ્વાહા. ઇદમ નમઃ. ઇદમ વાયવે નમઃ. કેમ છો બોલતા હો મહારાજ? ઓમ ભૂ સ્વાહા. બીજા નંબરનો ક્રમ છે મહારાજ. 5 નંબર ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. ઇદમ વાયવે નમઃ. ઓમ સ્વાહા. ઇદમ ઇદમ સૂર્યાય નમઃ. અગ્નિ વર્ણાભ્યો. ઇદમ અગ્નિ વરુણાય ભ્યો નમઃ. સ્વાહા બોલજો. સ્વાહા મહારાજ બોલજો. ઓમ અગ્નિ વર્ણાભ્યો ઇદમ સ્વાહા. વરુણાય ભ્યો નમઃ સ્વાહા. તમારે 9 નંબર ખાલી બોલવાનું મહારાજ. સ્વાહા નહીં બોલવાનું. ઓમ અગ્નયે સ્વાહા. ઇદમ અગ્નયે નમઃ. ઓમ વરુણાય સવિત્રે વિષ્ણવે વિશ્વભ્યો દિવ્યભ્યો મરુદ્ભ્યો સમેભ્યો નમઃ સ્વાહા. નમઃ. ઓમ ઇદમ વરુણા સવિત્રે નમઃ વરુણાદિત્યાદિતયે સ્વાહા. ઇદમ વરુણાય નિત્યાય નિત્યય નમઃ. ઓમ પ્રજાપતયે ઇદમ સ્વાહા. પ્રજાપતય નમઃ. હવે બલિદાન માટે કામ ચોખા અને મગના ભેગા કરો. ચોખા અને મગ એક વાટકામાં લઈ લો. થોડાક ચોખા, થોડાક મગ, થોડાક અડદ એક વાટકામાં ભરી લો બલિદાન માટે. થોડા અડદ લઈ લો, થોડા ચોખા લઈ લો, થોડા મગ લઈ લો. આપણે બલિભાગ અર્પણ કરીએ છીએ દેવોને. આપણે યથાશક્તિ યથાભક્તિ આપણે વાસ્તુ કર્મ નિમિત્તે આપણે દેવોને આમંત્રિત કર્યા. તે દરમિયાન આપણે બલિદાન અર્પણ કરીએ. દેવોને મૂકી દો બલિદાન. ચાલો સંકલ્પ મૂકી દેજો. તતસ કર્મણા આશા ગતા સિદ્ધિ જળ ચમચી ભરી છોડી દેજો. એ 10 દિશાના દેવતાઓ ઇન્દ્ર મહારાજ, અગ્નિદેવ, યમરાજ, નૈઋતિ, વરુણ, વાયુ, કુબેર મહારાજ, શિવજી મહારાજ, ઉર્ધ્વે બ્રહ્મા, અનંત નામના શેષનાગ, 10 દિગ્પાળ દેવતા બહેનો. આજે અમે અમારી આ વાણીમણી સમાજની તે દરમિયાન અમે વાસ્તુ શાંતિ યજ્ઞ કર્યો. તે દરમિયાન અમે તમને બલિભાગ અર્પણ કર્યો છે. એ બલિભાગનું ભક્ષણ કરો અને તમે અમારા કુટુંબની સદાય આખા નાથાણી પરિવારની 10 દિશાઓમાંથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અગ્નિ, નૈઋત્ય, વાવ્ય, ઈશાન, મધ્ય અને ભૂમિ ઉપર બધા દેવતાઓમાં તમે રક્ષા કરજો. અને બલિભાગ અમે આપ્યો છે તમે ભક્ષણ કરજો. જળ ચમચી છોડી દે તો તે કર્મણા કંકુવાળા ચોખા બતાવી દેજો દેવતાઓને. નમસ્કારોમિ બલિદાન શ્રીવાસ્તુ પુરુષાય નમઃ. ચાલો પૂર્ણાહુતિ ઓમ સંકલ્પ. જળ ચમચી છોડજો. પત્રાદ વાંગે માસ્તો માસે પુનપવિત્રકારી માસે 2082 ના દિને વૈશાખ માસ શુદ્ધ માસ પક્ષ તિથિયાયમ પૂર્ણિમામ તિથો ભગવાન શુદ્ધારથ પૂર્ણાહુતિ હોમં ચ કરીશે. ચાલો ભાઈ પીડું હોમાય છે. બધા પરિવાર સભ્યો આવી જજો. એક બાદ થાળી તૈયાર કરજો. આ કહીઓ મારે સંક્રાંતિ બોલાઈ જાય ત્યાં સુધી એક માં થાળી તૈયાર કરે, એક માં ચોપડી હાથમાં રાખે. એક ખોંભાદો દઈ દેજો, બધા પકડી રાખશે. થોડાક એમ જતા રહો પેલી બાજુ. એમથી એમ જતા રહો, થોડાક એમ જતા રહો.
कटाक्षैरि गुलभयदाम्बोलि वन्देन्दुरेखा संचक्र कृपाल दुर्गीकन्दतीतं स्कन्धानुधा त्रिगुलमखितं पुर्यन्ति दुर्गाया क्षिप्तिकां ऋषेरुवाच सक्रादय सुरगुणानि हते तिवीरे तस्मिन् दुरात्मनि सुरारि बले च देव्या तान्तुष्टुवे प्रणतिनाम्रशिरोधरासा वाग्भे प्रहास पुलकोदमचारुदेहा देव्याय याततमिदं जगदात्मसाख्या निहशेष देव गणशक्ति समो अमृत्या ताम्बिकाम् अखिल देव महर्षि पूज्य भगत्या नतास्मविददास शुभा निशान यस्या प्रभाव पतुलं भगवान् नान्तो ब्रह्माहर च नैवाक्तुमलं बलं च सा चण्डिकाखिल जगत् परिपालनाय नाशाय च शुभभयास्यमति करोतु या श्री स्वयं सुकृतिनां भवनेश्वलक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धि श्रद्धा सता कुलजना प्रभवस्य लाजा त्वां नतास्म परपालय देवि विश्वं किं वर्णयामनवरोपमचिन्त्यमेत किञ्चाति वीर्यमसुराक्षयकारि भूरि किञ्चाहवे सुचरितानि तवाद्भुतानि सर्वेषु देवसुरदेव गणाधिकेषु हेतु समस्त जगतां त्रिगुणापि दोष न ज्ञायसे हरिहरादिभिरव्यपारा सर्वाश्रयाखिलमिदं जगतं सबूता अव्याकृता हि परमा प्रकृति स्वमाद्या यस्या समस्त सुरता समुदीरणेन तृप्तिं प्रयाति सकलेषु मखेषु देवी स्वाहा शिवै पितृगणश्च च तृप्तिहेतु रुच्यानसे त्वमत एव जने स्वधा च शूलेन पाहि नो देवी पाहि खड्गेन चाम्बिके गण्डासुरेण पाहि चापजानि स्वनेन च प्राच्या रक्षपतिच्चा च चाण्डिके रक्ष दक्षिणे ब्राह्मणात्मस्यादधेश्वरि सौम्यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति ते यानि च तद्दौराणि तै रक्षास्मात् भुवं खड्गशूलगदादीनि यानि चात्राणि तम्बिके करपल्लव सङ्गिनीष्मानि रक्षः सर्वतः ऋषिरुवाच एतं सद्वासदेवी कुसुमेन्दुद्भवै अर्चिता जगताधात्री गान्धालेपने भगत्या समत्रये त्रिदशे दिव्ये धूपिदोषो धूपिता प्राह प्रसाद सुमुखे समस्तान् प्रतान् सुराणां देव्युवाच व्रियतां त्रिदशा शर्व यदस्मतो विवाञ्छितं देवाऊचुः भगवत्या शिक्ष्यते यद्यचेतं महिषासुर यदि चापि वरो देवत्यायास्कं महेश्वरी सुश्रुतां संस्मृतां तुष्यिता परमापद यश्च भट्य सर्वेषां दुष्यत्तमलानने तस्य विदारादिसम्पदा हृदयं प्रसादात्मां तथा सर्वदाम्बिके ऋषिरुवाच इति प्रसादिता देव जगतो देवतः तथा भद्रकाली बहुवन्दिव एतं कत्तं भव सम्भूता सा यथा पुरा देवी देवशनि देव्यो जगत् हितेशनि पुनश्च भवसा यथा भव वदाय दृष्टा तेज्ञानं सम्पूर्ण रक्षणा च लोकानां देवानां उपकारिणी तच्छामयाजित कथयामि जमुनात्मा લઈ લો શ્રીફળ जमुनात्मा લઈને ઓમ જો અંબેમ બાલિકે નમાનયતિ કસન્ય સજદિકા કપિલમ માનસી महाचामुंडा माता दिए स्वाहा ऊपर गेनी धारा करो या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मातृ रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु भक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ईशान ખૂણામાં ભસ્મ લઈ થોડું જળ છાંટી માતાજીને ચાંદલો કરી દેજો
ઓમ શ્રી સ્વાહા વાયુરિતિ ભસ્મઃ સ્થલરિતિ ભસ્મઃ વ્યોમરિતિ ભસ્મ ઓમ ત્રંબકમ યજ્ઞામહે માતાજી ચાલુ કરો સુગંધેન પુષ્ટિવર્ધનમ ત્રાહિ મામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધને. હલો હા પેલા ત્રણ યજમાન ને કર પછી એમને એમ દઈ દે એ બધા કરતા આવશે. તત્ર વસ્તુ જાખમ હૃદય બેસી જાઓ ક્ષમા પ્રાર્થના કરી નીચે બેસી જાઓ. આવાહનમ ન જાનામી પૂજનમ વિસર્જનમ ન જાનામી ક્ષમસ્વ પરમેશ્વર મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિનમ સુરેશનમ યદ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે જદક્ષર બંધપસ્ત માતા ભવિત્ર પ્રસિદ્ધ પરમેશ્વર. ભાગો નહીં, આરતી કરવાની છે, ભાગો નહીં, બધા ઉભો. ચાલો દેવ આરતી. બધાને આવશે લેતા બાકસ દેવ. ફરતી આપજો યજમાન. ઉભા રહે, ઉભા રહે. દીવડો જે નથી આવ્યો. કે દીવ વગાડજો કાકો. મારે વગાડો. કે દીવડા ઝગમગ ઝગમગ થાય એ દીવડા ઝગમગ ઝગમગ થાય આરતી ચામુંડ માની થાય આરતી ચામુંડ માની થાય દીવડા ઝગમગ ઝગમગ એ દીવડા ઝગમગ ઝગમગ થાય હે દીવડા ઝગમગ ઝગમગ થાય એ જ્યોતિ ગગન મંડળમાં જાય જ્યોતિ ગગન મંડળમાં જાય નાદ એનો ચારે દિશાએ જાય નાદ તેનો ચારે દિશામાં જાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય એ માડી અમે લાવ્યા છી બાજોટની જોડે મારી અમે લાવ્યા છીએ બાજટની જોડ એ માડી તમે બેહો તો આનંદ થાય મારી તમે બેસો તો આનંદ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય એ માડી અમે લાવ્યા છી ચૂંદડીની જોડે મારી અમે લાવ્યા છીએ ચૂંદડીની જોડ એ માડી તમે ઓઢો તો આનંદ થાય મારી તમે ઓઢો તો આનંદ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય એ માડી અમે લાવ્યા છી મોતીડાનો હાર મારી અમે લાવ્યા છીએ મોતીડાનો હાર એ માડી તમે પહેરો તો આનંદ થાય મારી તમે પહેરો તો આનંદ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય આરતી આનંદ મંગલ ગવાય આરતી આનંદ મંગલ ગવાય હે જ્યોતિ એની ગગન મંડળ મહાજાય જ્યોતિની ગગન મંડળ મહાજાય એને દેખીને દેવો રાજી થાય આરતી દેખીને દેવો રાજી થાય એ દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય એ મારી અમે લાવ્યા છીએ વેદનો થાળ અમે લાવ્યા
ભોજન કેરો થાય એ મારી તમે આરોગો આનંદ થાય મારી તમે આરોગો આનંદ થાય હે દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય એ મારી અમે લાવ્યા છી બેડલાના પાન મારી અમે લાવ્યા છી બેડલાના પાન એ મારી તમે મુખવાસ કરો તો આનંદ થાય મારી તમે મુખવાસ કરો તો આનંદ થાય હે દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય એ મારી અમે લાવ્યા છી જમુના નીર મારી અમે લાવ્યા છી જમના કેર નીર એ મારી તમે આચમન કરો તો આનંદ થાય મારી તમે આચમન કરો તો આનંદ થાય હે દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય હે આરતી આનંદ મંગલ ગવાય આરતી આનંદ મંગલ ગવાય હે દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય ઝગમગ ઝગમગ થાય કે દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય આરતી ચામુંડ માની થાય આરતી ચામુંડ માની થાય આરતી ક્ષેત્ર દાદાની થાય આરતી ક્ષેત્રપાલ દાદાની થાય આરતી વાસુદેવની થાય આરતી વાસુદેવની થાય આરતી પરમેશ્વર દાદાની થાય આરતી પરમેશ્વર દાદાની થાય દીવડા ઝગમગ ઝગમગ થાય હે દીવડા ઝગમગ ઝગમગ થાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજેન્દ્ર હારમ સદા વસંત બલિયારવિંદે સદા વસંતમ રવિયારવિંદે ભવમ ભવાની સદમ નમામિ ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ મંગલે શિવે સર્વ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નમો દેવી મહાદેવ શિવાય સતતમ નમઃ નમ પ્રકૃતે ભદ્રાય નિયસ્તા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલ 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 સર્વમંગલાય સર્વમંગલ મંગલ શ્રીતાધિકે શરણત્રંબકે ગૌરી નારાયણી જ્ઞાની ગાની પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણા પદે પદે બધા પેલા ભગવાનને આરતી દઈ દો દેવનાદિ દેવવંદનમ 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 આત્માભિવંદન હાથમાં ફૂલ લઈ આરતી ઉપર ફેરવી બધા મુખી યજમાનો ભગવાનને વધાવી દેજો નાના સુગંધ પુષ્પાણી યથા કાલો ભવાની ચ પુષ્પાંજલિ મયા દત ગૃહાનામ પરમેશ્વર પછી આરતી લઈ લેજો પછી બધા ગોઠિયાને આરતી આપી દેજો આરતીની અંદર કાંક પધરાવજો હા, વાહ, વાહ. ચાલો ભાઈઓ બેસી જાઓ ચાલો ભગવાનને નૈવેદ્ય ધરાવી દેવો ભાઈ પાછળ સાકર બેસી જાઓ સાકર જો આયા છે સિંગદાણા આયા છે માતાને ધરાવી દે સિંગદાણા અને કાજુ માતાજીને ધરાવી મંત્રોચ્ચારથી ભગવાનને માતાજીને જમાડી દે મંત્રોચ્ચારથી માતાજીને જમાડી દે ચાલો બેસી જાઓ હવે ખાલી 15 મિનિટ છે બાકી ખાલી 15 મિનિટ ભાઈઓ લક્ષ્મીજી તો આપી દીધા બધાને પેલા પુરુષને આપજો સાડીનો પાલો તમે લેજો એટલે પાલોની અંદર તમારા પુરુષને લક્ષ્મીજી આપશે નમસ્તે સુમામાય શિવિતે દ્રૌપદી સંગમાલક
લક્ષ્મી નમોસ્તુતે. હવે લક્ષ્મી છે ને તમારી તિજોરી મૂકી દેજો, પાલોના છેડામાં લઈ લો. તમે તમારી તિજોરીમાં મૂકજો. બસ હા બસ. ધન કમાઈને પતિ તમને આપે, પછી તમારે પૈસો કેમ વાપરો તમારા હાથની વાત છે. હવે ડાવો હાથ આંખ ખની નાખો અને જમણા હાથથી ભગવાનને જમાડવાની ભાવના કરો. ઓમ પ્રાણાય સ્વાહા. અપાનાય સ્વાહા. વ્યાનાય સ્વાહા. ઉદાનાય સ્વાહા. શવાનાય સ્વાહા. મધ્ય પાણી જળ ચમચી મૂકો મહારાજ. પાછું એ જ રીતના જમાડો. પ્રાણાય સ્વાહા. અપાનાય સ્વાહા. વ્યાનાય સ્વાહા. ઉદાનાય સ્વાહા. શવાનાય યસ સ્વાહા. 4 ચમચી ભરી છોડી દો. ભગવાનના હાથ ધોળાવો, મુખ ધોળાવો. હસ્ત પ્રક્ષાલન સમર્પયામિ, મુખ પ્રક્ષાલન સમર્પયામિ, કરુણાધિગંધમ સમર્પયામિ. ચંદનના છાંટા બતાવી જાજો. નમસ્કારોમિ. એ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવાની. તમેવ માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા તમેવ વિદ્યાધરીણમ તમેવ સર્વ મમ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયવા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવા કરોમિ યજ્ઞ સકલ પરસ્મૈ જગદંબિકાભે સમર્પયામિ. સમર્પયામિ. ચાલો હવે ત્યાગપત્ર આપ્યો, હોઠે લગાડી દેજો. ઘી જાટકી છે ને વાટકી, એમાં અજીઠો અન્ન છે દેવોનો, હોઠે લગાડી દેજો બધાએ. આ યજ્ઞનું મેન ફળ આ છે. બસ આનો મતલબ પાછો શું ખબર છે? આ લગાડ્યા પછી ભગવાન કને એવું માનવાનું કે આ મોઢેથી કોઈને કડવું વચન ન બોલવાનું. ચાલુ થઈ ગયું. હવે રજસ્વલા ધર્મ પાડે એવા કોઈ બેન ખરા? એક તો નીકળો કે આજથી રજસ્વલા ધર્મ પાડીશ. માતાજીની સમક્ષ પ્રતિજ્ઞા કરું છું. કેટલી બહેનો છે આમાં? એક બેન નહીં કરે? એક બેન આવો, ગમે એક બેન તો આવો. તો એવો એક ભાઈ, દીકરો કે દીકરી આવે, સવારે ઉઠી મારા માતા પિતાને વંદન કરીશ. એ આવશે. સવારે ઉઠી માતા પિતાને વંદન કરીશ. ક્યાંય લગ્ન પ્રસંગે સારે કામે જાય ત્યાં મારા વડીલો હશે, દાદા હશે, કાકા હશે, મામા હશે, મામી હશે, એમને હું પગે લાગીશ. પણ દીકરી ન હોય તો કાંઈ નહીં. વહુ દીકરી હું બોલો કે ભાઈ અમે અમારા સાસુ સસરાને પગે લાગશું. મા બાપ જાણશે. સાસુ સસરાને સવારે ઉઠીને અમે પગે લાગશું. પગે લાગવામાં કોઈ દી શરમ ન હોય. પગે લાગવામાં કોઈ દી શરમ રાખવી નહીં. ગમે આ તે ગમે આ. તમે પગે લાગશો, તમારી દીકરીએ પગે લાગશે. નંકા બટલાય શીખશે ઘરમાં. માતા પિતાને વંદન, વડીલોને મામા છે, માસી છે, માસા છે, કાકા છે, કાકી છે, એને મસ્તક નમાવવું પડે. આ એક શિષ્ટાચાર છે આપણો. જો સવારે કાંક દીકરા આવ્યા તો બધાને પગે લાગતા હતા. અમુક છોકરા મેં જોયા, બધા એવા નથી. અમુક છોકરા સમજુએ છે, પગે લાગતા હતા બધા વડીલોને. ભલે તમે જાહેરમાં ના આવો તો કાંઈ નહીં, પણ મનમાં રાખજો આ વાત કે સવારે ઉઠી મારા સાસુ સસરાને હું આજથી પગે લાગીશ. પગે લાગી વાળી ગાડિયા નહીં થયો. પગે લાગવો ને ગાડિયાને કર્યો બે ના હાલે. બહુ સારું. પછી કે મારા જ આ તો ભૂલ ચૂકે મેં કહી દીધું ને મારે હું પગે કેમ લાગુ? હું તો વટીને બેઠી છું. કોઈ ગુટકા ખાતા હોય મૂકી દેજો. અમારે કહેવાની ફરજ છે. તમે નથી ખાતા? તમે ગુટકા નથી ખાતા? કોક ટાટી પાણી પાઈ દેજો. ઘડી હામ કેમ નહીં કહેવાય? રોટલા નહીં દેજો. આઈ નહીં. બોલો શ્રી ચામુંડા માત કી જય. હવે આપણે સન્માન માટે એક મિનિટ, વિદ્યાભાઈ રૂપાભાઈને બોલાવવાના થાય છે. એક જ મિનિટ ભાઈ ઉભા રહ્યો. કાંઈ વાંધો નહીં. યજ્ઞનારાયણ ભગવાન પાસે પ્રાર્થના કરો. હાથ જોડી પ્રાર્થના કરે. શ્રદ્ધા મેધા યશ પ્રજ્ઞા વિદ્યા પુષ્ટિ શ્રી બોલા. આપણે ધર્મ ઉપર શ્રદ્ધા આપો. મેધા યશ પ્રજ્ઞા વિદ્યા છે, તેજ આપો. અમારા ઘરની અંદર તેજ હોવું જોઈએ. તેજ, આયુષ્ય, આરોગ્ય, દેહી મેં. હવે આટલી વસ્તુ યજ્ઞનારાયણ ભગવાન તમે અમને આપજો. ત્યાર પછી હવે દેવતાઓને વિસર્જન કરી થોડો પ્રસાદ બધા યજમાનોને આપી દો. પ્રસાદ લઈ લે. કંકુવાળા ચોખા દેવોને વધાવો. એ ભાઈઓ યજમાનો, કંકુવાળા ચોખા જે ભાવ શ્રદ્ધાથી બોલાયા એમ પછી આપણે એમને બધી વિદાય તો આપવી પડશે ને. આપણે બધાને રહેવું પડશે અને રોજ જમણવાર કરવા પડશે. ભગવાનને ચોખાથી વધાવો. ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર ઇષ્ટકામ પ્રસિદ્ધ પુનરાગમનાય ચ. પાછા અમે શુભ કામ કરી ત્યારે પાછા તમે અમારે ઘેર પધારજો. અગ્નિનારાયણને વિદાય આપી દો. ઓમ ગચ્છ ગચ્છ શ્રેષ્ઠ સ્વસ્થાને ગુણમાય. બ્રહ્માજીને સર્વ દેવતાઓને સૌ સ્થાન ઉપર જાઓ.
જળ ચમચી ભરી ઉત્તર સંકલ્પ કરવાનું છે. જળ ચમચી ભરી જોડજો. પાણી ચમચી એક ભાઈ ભરી લે, બીજી બાકી બધા ભરી લો. યથા દેશ યથા જ્ઞાન. ભારત ભૂમિ, એમાં એવું ગુજરાત રાજ્ય, એમાં ભચાઉ તાલુકો, એમાં વામકા ગામ બધે આજે આપણે સમાજવાડી નિમિત્તે વાસ્તુ શાંતિ કર્મ આપણે કર્યો. તે દરમિયાન માં જગદંબા વાસ્તુ દેવતા આવાય દેવતા સર્વ દેવતા પ્રિયતા નમઃ. બોલજો યસ્ય યસ્ય સમૃદ્ધ્યાચ સમુદ્યાચ નામોક્ત્યા નામોક્ત્યા તપો યજ્ઞ તપો યજ્ઞ ક્રિયાદીશો ક્રિયાવીસો યોનમ યોનમ પૂર્ણતાયાતિ સૂર્યાદાદિ વંદે તમુચ્યતમ વંદે તમુચ્યતમ. ઓ વિષ્ણવે ઓ વિષ્ણવે નમઃ નમઃ. ઓ વિષ્ણવે ઓ વિષ્ણવે નમઃ નમઃ. ઓ વિષ્ણવે નમઃ. ધર્મ કા ધર્મ કા जय हो जय हो. धर्म का नाश हो. प्राणियों में सद्भावना हो. विश्व का कल्याण हो. આપણો આશીર્વાદ આપો. સર્વે સુખિન સંતો. પાણી મૂકી દો. સર્વે સુખિન સંતો સર્વ સંતો નિરામય સર્વ ભદ્રાણી પશ્યંતો મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. બોલીએ ચામુંડા मात की जय. क्षेत्रपाल दादा की जय. परमेश्वर दादा की जय. वास्तुदेव की जय. अपने अपने गुरु महाराज की जय. अपने अपने माता पिता की जय. रामचंद्र भगवान की जय. कृष्ण कन्हैया लाल की जय. रामदेव महाराज की जय. 33 कोटि देव देवियोनी जय. नमः पार्वती पते पते हारा हारा महादेव. નાથાણી પરિવાર આજે આપણે સમાજવાડી ઉદ્ઘાટન નિમિત્તે જે આપણે વાસ્તુ પૂજા કરી, જે તન મન ધન તન મન ધનથી સહકાર જેને મેં આપ્યો છે, નાથાણી પરિવાર ખૂબ ખૂબ એમનો આભાર માને, ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે. અને બ્રાહ્મણો બધા નાથાણી પરિવારને આશીર્વાદ આપે કે તમે પણ બધા જેમ મીઠાશથી દૂધમાં જેમ સાકર ભળે, દૂધમાં જેમ સાકર ભળે એમ તમે બધા ભળી જાઓ છો. ખૂબ આનંદની વાત, માની દયા છે. આવા નવા શુભ કાર્યો તમારે હાથે કરે. સર્વેશ્વર ભેગા નાથાણી પરિવારને અમારા ભગવાનના ખૂબ ખૂબ આશીર્વાદ, ધનવાન, પુત્રવાન, આયુષ્માન, સદાચાર, સુખીરાને માધવ કરવા બધાને સૌભાગ્ય આપે. હવે દીકરીઓ આવે છે થોડું. બીજી એક વસ્તુ કે આ આપણે સમાજવાડી બનાવી એની અંદર સહકાર આપનાર એવા ભાઈ છે તેજાભાઈ રૂપાભાઈ નાથાણી, એમના નાથાણી પરિવાર સ્વાગત કરવાની ઈચ્છા કરે છે. માટે તેજાભાઈ હાજર થાય, એમનું સ્વાગત કોણ કરશે? દેવરાજભાઈ, રૂપાભાઈ, બાબુભાઈ, વાલાભાઈ, કાંતિભાઈ, રૂપાભાઈ અને શંભુભાઈ, વાલજીભાઈ બધા સ્વાગત કરે છે. તેજાભાઈ, રૂપાભાઈનું બોલો શ્રી ચામુંડા. ધન્યવાદ. આજે મેં તેજાભાઈ, રૂપાભાઈનું સન્માન ભીખાભાઈ, વાલજીભાઈ તરફથી કરવામાં આવે છે. બોલો શ્રી ચામુંડા. હવે આપણે અહીંયા જે આપણા છબીના દાતા છે શંભુભાઈ, વાલજીભાઈ, એ આપણે બધાએ ગોઠિયાને તમામ ગોઠિયાને એક એક છબી અર્પણ કરે છે. તો બધાએ ગોઠિયાને લાઈનથી નામ જે બોલે એ છબી લઈ જવા વિનંતી. હલો શંભુભાઈ, બાબુ મામા